नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारिपदपङ्कज सुरगमन्दरेणोत्कटां ततस्तनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरति तु श्रियं विप्रतिं कलिन्दगिरिमस्तके पतगमन्दपुरोज्ज्वला विलासगमनोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनीम् अधिगतामनेकस्वने प्रियाभिर्सेविताम् शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बकटसुन्दरी नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिवेशदा ध्रुवपराशराधीशदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संसृते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामिया कमलजा सपत्नीवयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानक यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरश्रमजलानुभिः सकलगात्रजय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरिताक्षयो भवति वे मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति
स्वभाव विजयो भवे वदति वल्लभ श्री हरि। એમાં સર્વપ્રથમ આપણે શ્રી યમનાષ્ટકની ભૂમિકા થોડી ષોડશ ગ્રંથ પરિચયમાંથી અને આજે સ્વયં શિક્ષક પુસ્તક છે એમાંથી પૂજ્ય શ્યામ બાવાશ્રીએ જે રીતે એની ભૂમિકા સમજાવી છે એનું આપણે અવગાહન કરશું. આપણે સાંભળતા આવીએ છીએ કે પોતાની વ્રજયાત્રા દરમિયાન શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી મહાવનમાં શ્રી યમુનાજીના તટ ઉપર ગોકુલ ગામની ખોજમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે સ્વયં શ્રી યમુનાજીએ પ્રગટ થઈને વર્તમાન ગોકુલનું સ્થાન બતાવ્યું હતું. એટલે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં ત્યાં ગોકુલમાં પધાર્યા ત્યારે જે સારસ્વત કલ્પનું મૂળ ગોકુલ કયું, આની ખોજ હતી મહાપ્રભુજીને. ભાઈ સારસ્વત કલ્પમાં ભગવાને જે બધી લીલાઓ કરી એ ગોકુલ ક્યાં છે એમ. એટલે શ્રી દામોદરદાસ હરસાનીજીને પૂછ્યું કે દમલા આમાં ગોવિંદ ઘાટ કયો છે અને ઠકરાણી ઘાટ કયો છે એમ. તો આ જે દ્વિધા હતી મહાપ્રભુજીને મૂળ ગોકુલ શોધવાની, ગોવિંદ ઘાટ કયો છે, ઠકરાણી ઘાટ કયો છે, ત્યારે શ્રી યમુનાજીએ ત્યાં પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને સાક્ષાત દર્શન આપ્યા છે અને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે અહીંયા ગોવિંદ ઘાટ છે, અહીંયા ઠકરાણી ઘાટ છે, આ મૂળ ગોકુલ છે. એ શ્રી યમુનાજીએ બતાવ્યું છે. કેમ કે યમુનાજીના તટ ઉપર જ ભગવાને બધી લીલાઓ કરી હતી એટલે યમુનાજી જાણતા હતા. પ્રાચીન ગોકુલ ગામના સ્થાનની ઓળખ પછી શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા હતા. એટલે શ્રી યમુનાજીએ આ રીતે પ્રાચીન ગોકુલની ઓળખ આપી. ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા અને ત્યારે શ્રી યમુનાજીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અથવા મહત્વનું જ્ઞાન તેઓ શ્રીના મુખેથી આપોઆપ નીકળવા માંડ્યું અને તે જ ષોડશ ગ્રંથમાં મંગલાચરણ રૂપે યોજાયેલ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર છે. અને શ્રી યમુનાજી પ્રગટ થયા એટલે શ્રી યમુનાજીની સ્તુતિ, શ્રી યમુનાજીનું મહાત્મ્ય, પુષ્ટિ માર્ગી મહાત્મ્ય, પુષ્ટિ ભક્તિ માર્ગી મહાત્મ્ય પ્રગટ શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા કર્યું છે. બીજા બધા પુરાણોમાં પદ્મ પુરાણ છે વગેરેમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય બતાવ્યું છે. પણ જેમાં મહાપ્રભુજી અહીંયા મહાત્મ્ય બતાવ્યું પુષ્ટિ ભક્તિ માર્ગી મહાત્મ્ય એવું ક્યાંય બતાવેલું નથી એમ. એટલે તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સુર સુતે સદા એમ જે કીધું ત્યાં બધા ટીકાકારોએ આ વાત સમજાવી કે ઇદમ યમનાષ્ટકમ, આ યમનાષ્ટકમાં જે મહાત્મ્ય યમુનાજીનું બતાવ્યું એ ભાવિને ભૂતોસ્તે આજ સુધી કોઈએ નથી બતાવ્યું, જે પુષ્ટિ ભક્તિ માર્ગનું રહસ્ય છે. એ આપણે જોશું ટીકાકારોએ કઈ રીતે સમજાવ્યું છે. હવે યમુનાષ્ટકની રચના છે એ સંવંત વિક્રમ સંવંત 1549માં શ્રાવણ સુધી ત્રીજના દિવસે, એટલે ઠકુરાણી ત્રીજનો જે આપણે ઉત્સવ મનાવીએ, હિંડોળાના દિવસો હોય, કાચના હિંડોળા હોય, તો એ શ્રાવણ સુધી ત્રીજના દિવસે ગોકુલમાં આ યમુનાષ્ટકની રચના થઈ હતી. જેમ ગંગાજી સાથે દાસ્ય ભાવાત્મિકા મર્યાદા ભક્તિની એક આંતરધારા વહે છે, એ જ પ્રમાણે શ્રી યમુનાજીની સાથે પણ પુષ્ટિ ભક્તિની અંતરધારા વહે છે. એટલે જેમ યમુનાજી છે એ જેમ ગંગાજી છે એ દાસ્ય ભક્તિ પ્રદાયિકા છે, એટલે કહે છે કે દાસ્ય ભાવાત્મિકા મર્યાદા ભક્તિની એક અંતરધારા વહે છે ગંગાજીમાં, એમ શ્રી યમુનાજીની અંદર પુષ્ટિ ભક્તિની અંતરધારા વહે છે. શ્રી યમુનાજીની સાથે વહેતી પુષ્ટિ માર્ગની આ અંતરધારા વ્યાપી વૈકુંઠના નાથને નાના એવા ગોકુલના નાથ થવાને માર્ગ તથા પુષ્ટિ માર્ગી ગરિમા પ્રદાન કરે છે. શ્રી યમુનાજીની સાથે વહેતી આ જે પુષ્ટિ ભક્તિ માર્ગની અંતરધારા છે એ શું કામ કરે છે? તો વ્યાપી વૈકુંઠના નાથને નાના એવા ગોકુલના નાથ બનાવી દે. હવે વ્યાપી વૈકુંઠના નાથ કેવડા, એનું મહાત્મ્ય કેવું, અને એ એક નાનકડા ગોકુલના નાથ બની જવું, અને એનાથી નાનકડું આપણું ઘર એના આપણા નાથ બની જવું, એ મહાત્મ્ય કેટલું એમ.
આખા બ્રહ્માંડનો નાયક હોવો કે આખા વૈકુંઠના નાયકનું એક ગોકુલના નાથ બની જવું, અને એ ગોકુલના નાથે પાછો આપણા ઘરનો કે આપણા ઘરના પરિવારનો એ નાથ બની જાય, તો એનું કેટલું મહાત્મ્ય છે ને. કોઈ મોટો માણસ નાનો ન બની. મોદીને તમે એમ કહો કે હાલો તો આખા દેશનો PM છે, તો એક ગામનો PM સરપંચ બની જાય, બને? ઠાકોરજી બનવા તૈયાર છે. આખા બ્રહ્માંડનો નાયક હોવા છતાં એક ગોકુલનો નાથ બનવા તૈયાર છે. એનું મહાત્મ્ય છે. અને આખા ગોકુલના નાથ કે આખા બ્રહ્માંડના નાથ કે આખા વૈકુંઠના નાથ છતાંય આપણા ઘરનો એકનો નાથ બની જવું, એનું કેટલું મહાત્મ્ય. એ વાત અહીંયા સમજાવે છે કે નાના એવા ગોકુલના નાથ થવાને માર્ગ તથા પુષ્ટિ માર્ગી ગરિમા પ્રદાન કરે છે. એવી ગરિમા શ્રી યમુનાજીએ આ રીતે પ્રદાન કરી છે. યમુનાજીની કાનીથી કે એની કૃપાથી વૈકુંઠનાથ પણ એ ગોકુલના નાથ બની જાય છે, આપણા ઘરના નાથ પણ બની જાય છે. ક્ષય કરી રહેલા કાળમાં, એટલે હમણાં જ શિક્ષા શ્લોકી જોયું ને, યદા બહિર્મુખાયું, એમ બધાને ક્ષય કરી જાય છે. એવા અત્યારે જે આ ક્ષય કરી રહેલા કાલના પ્રવાહમાં તણાતા જીવોને ત્યાંથી પરાણે ખેંચી લઈને પોતાની સાથે વહેવડાવીને આ ધારા, એટલે શ્રી યમુનાજીની ધારા કેવી છે, શ્રી કૃષ્ણની દિવ્ય મધુર નિત્ય લીલાઓ સુધી પહોંચાડી દે છે. હવે આ શ્રી યમુનાજીની ધારામાં જે પડે કે જેની અંદર આ રીતે યમુનાજીનો શરણ ગ્રહણ કરે, યમુનાજીની જો અનુગ્રહ થાય, તો એ ધારાની અંદર યમુનાજી આપણને પુષ્ટિ પ્રભુ સુધી લઈ જાય, કાલ પ્રવાહમાંથી ખેંચીને ભક્તિ પ્રવાહમાં જોડી દે. હમણાં શિક્ષા શ્લોકીમાં આ જ વાત આવી ને કે કાલ પ્રવાહમાંથી કાઢી અને મહાપ્રભુજી છે આપણને ભગવાનની અભિમુખ કરી દે છે. એમ શ્રી યમુનાજી એ જ કરે કે કાલ પ્રવાહમાં આપણે તણાઈ રહ્યા છીએ, જો યમુનાજીની કૃપા થાય, એમને મહાપ્રભુજી આપણી ઉપર અનુગ્રહ કરે, તો આપણને કાલ પ્રવાહમાંથી ખેંચીને શ્રી કૃષ્ણની દિવ્ય મધુર નિત્ય લીલાઓ સુધી પહોંચાડી દે. સમજે છે ને વાત? કે ક્ષય કરી રહેલા કાલના પ્રવાહમાં તણાતા જીવને ત્યાંથી પરાણે ખેંચી લઈને પોતાની સાથે વેવડાવીને આ ધારા, એટલે શ્રી યમુનાજીની ધારા, તેઓને શ્રી કૃષ્ણની દિવ્ય મધુર નિત્ય લીલાઓ સુધી પહોંચાડી દે. અને ક્યાં કાલ પ્રવાહ અને ક્યાં ભગવાનની લીલાનો આનંદ. એમ તો યમુનાજી આ કાર્ય કરે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી યમુનાજીની કૃપાથી જીવ છે એ કાલ પ્રવાહમાં તણાતો હોય તો ત્યાંથી એને ખેંચીને ભગવાન સુધી લઈ જાય છે, ભગવાનની દિવ્ય લીલાઓ સુધી પહોંચાડી દે છે. એવા શ્રી યમુનાજી છે. શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ યમુનાષ્ટક સ્તોત્રમાં શ્રી યમુનાજીના આધિભૌતિક, આધ્યાત્મિક તેમજ આધિદૈવિક રૂપોનું વર્ણન કરતા પુષ્ટિમાર્ગી દ્રષ્ટિકોણથી શ્રી યમુનાજીની અસાધારણ અષ્ટવિધ વિશિષ્ટતા, એટલે એની વિલક્ષણતા, એનું મહાત્મ્ય અથવા તો ઐશ્વર્યનું 8 શ્લોકમાં વર્ણન કર્યું છે. એટલે આપણે એને યમુનાષ્ટક કહે છે. અષ્ટક એટલે 8 શ્લોકથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય વર્ણવ્યું છે. અને શ્રી યમુનાજીના 3 સ્વરૂપો વર્ણવ્યા, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જેમ ભગવાનના 3 સ્વરૂપો મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યા, યથા જલમ તથા સર્વમ, યથા શક્ત્યા તથા બૃહદ, યથા દૈવી તથા કૃષ્ણમ તત્રાપ્ય તદિહોચ્યતે. એ રીતે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 રૂપોનું વર્ણન અહીંયા કર્યું છે. અને પુષ્ટિમાર્ગી દ્રષ્ટિકોણથી શ્રી યમુનાજીની અસાધારણ અષ્ટવિધ વિશિષ્ટતા અથવા તો એનું ઐશ્વર્યનું 8 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. અને ક્રમશઃ એક શ્લોક શ્રી યમુનાજીના એક ઐશ્વર્યના વર્ણન માટે શ્રી મહાપ્રભુજીએ વર્ણિત કર્યા છે. એટલે એક શ્લોકની અંદર શ્રી યમુનાજીનું એક ઐશ્વર્ય બતાવ્યું છે. અને શ્રી યમુનાજીના તે ઐશ્વર્ય આપણને યમુનાષ્ટકમાં એક શ્લોકમાં અવગાહન કરશું. એની પહેલાં થોડી અહીંયા ભૂમિકા જે આપી છે સ્વયં શિક્ષકમાં, એને આપણે જોઈ લે. પેજ નંબર 75 ઉપર છે ભૂમિકા. એક વાત ધ્યાનથી સમજો કે લીલામાં શ્રી કૃષ્ણના પ્રાકટ્ય કાલમાં જે શ્રી યમુનાજીનું વ્રજભક્ત તથા શ્રી કૃષ્ણની વચ્ચેનું જે કાર્ય હતું તે કાર્ય છે.
અને જે શ્રી યમુનાજીનું નિર્ગુણ ભાવનું સ્વરૂપ છે, તે નિર્ગુણ ભાવના સ્વરૂપને જોતા આપણા પુષ્ટિ માર્ગમાં નહીં, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કારણ કે પુષ્ટિ માર્ગ તો ખૂબ જ મોટો છે. ધ્યાનથી સમજો બધી વાતને. અહીંયા બહુ મર્મ એમાં ભરેલો છે કે શ્રી ઠાકોરજી છે એ લીલા વખતે એટલે પ્રાગટ્ય કાલમાં જે યમુનાજીનું વ્રજભક્ત તથા કૃષ્ણની વચ્ચેનું જે કાર્ય હતું, એટલે યમુનાજીનું વ્રજભક્ત અને કૃષ્ણની વચ્ચેનું જે કાર્ય હતું, તે કાર્ય છે અત્યારે પણ. કારણ કે બધી લીલાઓ ઠાકોરજીએ શ્રી યમુનાજીના તટ ઉપર જ કરી છે. અને આ જે મિલન છે બધા ભક્તોનું, એ પણ યમુનાજીએ કરાવેલું છે. અત્યારે પણ ભક્ત અને ભગવાનનું મિલન, મુકુંદમાં રતિનું વર્ધન વગેરે પણ યમુનાજી જ કરાવે છે. એટલે તે કાર્ય છે. અને જે યમુનાજીનું નિર્ગુણ ભાવનું સ્વરૂપ છે, તો યમુનાજીને આપણે દર્શન કરીએ તો શ્રી કૃષ્ણના જેવા જ છે. નિર્ગુણ ભાવ એટલે શું, આપણે આમાં ટીકાકારે આગળ સમજાવ્યું છે, એના શબ્દોમાં સમજશું. તો શ્રી યમુનાજી આપણા માટે આદર્શ છે. આદર્શ એટલે રોલ મોડેલ. શ્રી યમુનાજી જે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની, કૃષ્ણ જેવા દેખાતા હોવા છતાં પણ કૃષ્ણની સેવા કરવા માટે તત્પર છે. કૃષ્ણ જેવા હોવા છતાંય, કૃષ્ણ રૂપ હોવા છતાં પણ પાછા કૃષ્ણની સેવા કરવા માટે તત્પર છે. એ યમુનાજીનો નિર્ગુણ ભાવ છે, આપણા માટે આદર્શ છે. વિસ્તારથી ટીકાકારે આગળ સમજાવ્યું છે. તે નિર્ગુણ ભાવના સ્વરૂપને જોતા આપણા પુષ્ટિ માર્ગમાં નહીં, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કારણ કે પુષ્ટિ માર્ગનો પુષ્ટિ માર્ગ ખૂબ જ મોટો છે. હવે જો બે વાત સમજો, પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ ભક્તિ માર્ગ. તો પુષ્ટિ માર્ગ જે છે એની ઓથોરિટી ભગવાન પાસે છે. કોઈને મુક્તિ આપી શકે, શિશુપાલને આપી શકે અને પૂતનાને આપી શકે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ઓથોરિટી શ્રી યમુનાજીની છે. પછી પુષ્ટિ સંપ્રદાયની ઓથોરિટી ઓફ ઇન્ચાર્જ મહાપ્રભુજી છે. ત્રણ વાત આપણી સામે આવી, પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ ને પુષ્ટિ સંપ્રદાય. તો પુષ્ટિ માર્ગની અંદર ઓથોરિટી ભગવાનની છે. ભગવાન ચાહે તો કોઈને બી મુક્તિ આપી દે, શિશુપાલને આપી દે, પૂતનાને આપી દે, બધા અસુરોને આપી દે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં અસુરોની મુક્તિ ન થાય. એમાં યમુનાજીની કૃપા જોઈએ. કારણ કે પતદ મંદ પુરોજ્વલા, હમણાં આવ્યું ને, સ્ફુરદ મંદ રેણુત્કટા, કે વ્રજભક્તોની ને ઠાકોરજીની ચરણની રેણુ છે એ જલ કરતા અધિક છે. એટલે યમુનાજી પાસે બધા કરતા વધારે ભક્તિ છે. એટલે પુષ્ટિ ભક્તિની અધિષ્ઠાત્રી દેવી શ્રી યમુનાજી છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગના ઇન્ચાર્જ ઓફિસર હોય તો યમુનાજી, એની ઓથોરિટી ભગવાને યમુનાજીને આપી. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ઇન્ચાર્જ ઓફિસર કોણ છે? યમુનાજી છે. પુષ્ટિ માર્ગમાં ઇન્ચાર્જ ઓફિસર ભગવાન છે, કૃષ્ણ. અને પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજી છે. સમજાય ને? હમણાં શિક્ષા શ્લોકીમાં આવ્યું ને, માર્ગ અને સંપ્રદાય. એને આપણે આમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે ટીકાકારે. તો પુષ્ટિ, કારણ કે પુષ્ટિ માર્ગ તો ખૂબ જ મોટો છે. ખૂબ જ મોટો છે એનો મતલબ કે ભગવાન ચાહે એનો ઉદ્ધાર કરી દે. એમાં કોઈ પ્રભુએ એની પરવા નથી કરી કે આને ભક્તિ કરી કે નહીં, આને જ્ઞાન કર્યું કે નહીં, આને કર્મ કર્યું કે નહીં, આ શરણાગત છે કે નહીં, કંઈ પરવા ભગવાને ન કરીએ. જેમ ફોર એક્ઝામ્પલ કે જેમ પૂતનાનો પણ ઉદ્ધાર થઈ શકે, જેમાં એટલે પુષ્ટિ માર્ગમાં પૂતનાનો પણ ઉદ્ધાર થઈ શકે, અને જેમાં કેટલાય ગુંડાઓ ગિલિન્ડરોનો પણ ઉદ્ધાર થઈ શકે પુષ્ટિ માર્ગમાં. એટલે શિશુપાલ છે, કંસ છે, એનો પ્રભુએ કર્યો છે ને પુષ્ટિ માર્ગમાં ઉદ્ધાર કર્યો જ છે. એમ તો પુષ્ટિ માર્ગ એટલો મોટો છે, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગ આટલો મોટો નથી. કારણ કે અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગમાં તેનો જે વિસ્તાર છે તે થોડો સંકુચિત થઈ જાય છે. કે અભક્તના ઉદ્ધારની અહીંયા કાંઈ ભૂમિકા નથી, ભક્તના ઉદ્ધારની વાત આવી. સંકુચિત થયો ને પુષ્ટિ માર્ગથી થોડો. પુષ્ટિ માર્ગમાં પૂતનાને ઉદ્ધાર થઈ જાય, બધાનો ઉદ્ધાર થઈ જાય.
પુષ્ટિ ભક્તિ માર્ગ થોડો સંકુચિત થાય, ભક્તિ કરવા વાળાનો જ ઉદ્ધાર થાય, અભક્તનો ન થાય, ભક્તનો જ થાય, અભક્ત નો એલાવ. વાતા એલાવ. પુષ્ટિ માર્ગમાં બધા કિલિન્ડરોને પકડીને આપી દીધી ભગવાને મુક્તિ, ભક્તિ માર્ગમાં ન ચાલે. એટલે કહે છે કે અભક્તના ઉદ્ધારની અહીંયા કોઈ ભૂમિકા નથી. અને તેથી પુષ્ટિ સંપ્રદાયનો વિસ્તાર એનાથી નહીં પાછો સંકુચિત છે, પુષ્ટિ ભક્તિ માર્ગથી નહીં પાછો સંકુચિત સંપ્રદાયની વાત છે. સમજીશ ને વાત? કારણ કે પુષ્ટિ સંપ્રદાયનો મતલબ થાય વારસો. સંપ્રદાયનો અર્થ શું થાય? વારસો. સંપ્રદાયનો મતલબ વારસો. તો વારસો જે છે તે વારસામાં ભક્તિ પણ આપણને પ્રાપ્ત થાય છે. હા, પુષ્ટિ સંપ્રદાયના વારસામાં. અને પ્રપત્તિ એટલે કે શરણાગતિ પણ પ્રાપ્ત થાય છે. ઘણા બધા વિકલ્પ આપણને પ્રાપ્ત થાય છે અને તેમાંથી કયો વિકલ્પ આપણે પકડવો તેની એક સાંપ્રદાયિક પરંપરા હતી. એટલે કયો એમાં વિકલ્પ એટલે સેવા કથા છે, અથવા કથા છે, અથવા સેવા છે. એ કાંઈ ન થતું હોય તો શરણાગતિ છે. શરણાગતિમાં પાછું તીર્થાટનનો પ્રકાર છે, ભાગવતનું પાઠનો પ્રકાર છે. તો આ રીતે ઘણા બધા અનુકલ્પો વિકલ્પો એમાં આવે છે. પુષ્ટિ સંપ્રદાયની વાત છે. મહાપ્રભુજી આ બધું નિબંધમાં અને ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે. તો ઘણા બધા વિકલ્પ આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી કયો વિકલ્પ આપણે પકડવો એની એક સાંપ્રદાયિક પરંપરા હોય, એની એક ડિસિપ્લિન હોય, એના એક રૂલ્સ હોય. એ રીતે આપણે એને પકડી શકીએ. જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. જે ઉપદિષ્ટ પરંપરા હતી કે ભાઈ સર્વપ્રથમ તેને પ્રપત્તિમાં લેવો, એટલે પહેલાં એને શરણ દીક્ષા આપવી અને પ્રપત્તિથી પછી એના વિવેક ધૈર્યાશ્રય જેને બરાબર સમજમાં આવે તે પછી ભક્તિ માર્ગની તરફ અગ્રેસર થાય. આ એક આપણી ડિસિપ્લિન હતી. એમ કે ભાઈ પહેલાં એને શરણ દીક્ષા આપતા પહેલાં એને આશ્રય તપાસવો, પહેલાં આનો આશ્રય દ્રઢ કરવો, પછી શરણ દીક્ષા આપવી. શરણ દીક્ષા પછી જ્યારે એનો વિવેક ધૈર્યાશ્રય દ્રઢ થાય, હમણાં આવ્યું ને કે સાધનરૂપ અનન્યતા અને ફલરૂપ અનન્યતા, એ રીતે જ્યારે એને દ્રઢ થાય પછી એને ભક્તિમાં એન્ટ્રી આપવામાં આવતી. પહેલાં શરણાગતિનું ઠેકાણું ન હોય તો ભક્તિ શું કરશે? એટલે પહેલાં તો શરણાગતિ સ્ટ્રોંગ બનાવવી જોઈએ. ભક્તિ માર્ગમાં કથા અને સેવા, હવે ધ્યાનથી સમજો, આ બધા વિકલ્પો અને અનુકલ્પો બતાવે છે કે ભક્તિ માર્ગમાં કથા અને સેવા એટલે કે સ્મરણ અને ભજનની પ્રણાલીથી અગ્રેસર થાય છે. જે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કીધું, સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી. જે બંને નિભાવી શકતા નથી, જો બંને નિભાવી શકે તો બેસ્ટ વાત છે, પણ જો બે નથી નિભાવી શકતા, સેવા અને કથા, તો બેમાંથી કોઈ એકમાં અગ્રેસર થાય, કાં સેવા અથવા તો કથા. બંને જેના વિફલ થઈ જાય તો ગૃહ ત્યાગ વગેરે કરીને તીર્થાટનમાં અગ્રેસર થાય. જો બે નથી નભી શકતા, સેવાય કથાય કાંઈ, તો તીર્થાટનનો પ્રકાર મહાપ્રભુજીએ બતાવ્યો છે નિબંધમાં કે પંચદોષ સંભવે તીર્થ પર્યટનમ શ્રેષ્ઠમ સર્વેશામ વર્ણિનામ તથા. 5 દોષ ઘરમાં આપણે જોઈએ ને, વિક્ષેપાદ અથવા શક્ય પ્રતિબંધાદપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પરપીડાદિ સંભવે તીર્થ પર્યટનમ શ્રેષ્ઠમ સર્વેશામ વર્ણિનામ યથા. એવું મહાપ્રભુજીએ નિબંધમાં ખુલાસો કર્યો. એવી સેવાય નથી નપતી ને કથાય નથી નપતી, તો તીર્થાટનનો પ્રકાર બતાવ્યો છે, ભાગવતનો પ્રકાર બતાવ્યો, શરણાગતિનો પ્રપત્તિ માર્ગનો પ્રકાર બતાવ્યો છે. તો તે જે એક મોટું વિસ્તૃત ક્ષેત્ર, સ્પેક્ટ્રમ એટલે ક્ષેત્ર છે, સંપ્રદાયમાં તે રીતે સારી વાત કહેલી છે. મોટું વિસ્તૃત ક્ષેત્ર છે સંપ્રદાયમાં, તે રીતે સારી વાત કહેલી છે. તેમાં માત્ર ભક્તિ નથી. હવે જો સંપ્રદાયની વાત આવી તો પાછી ઓર સંકુચિત થઈ ને ભક્તિ માર્ગથી. પુષ્ટિ માર્ગનો વિસ્તાર વધારે છે, મોટું ફલક છે એનું ક્ષેત્ર, એનાથી થોડું સંકુચિત ભક્તિની વાત આવી, જેના ઓથોરિટી શ્રી અમનાજીની છે. એનાથી સંકુચિત સંપ્રદાય છે, જેમાં ભક્તિ હોવી કેવલ એવું નથી, શરણાગતિ છે, તીર્થાટન છે. એટલે એ પાછું એનાથી થોડું સંકુચિત છે. ધ્યાનથી સમજાવવા જો સંપ્રદાયમાં તે રીતે માત્ર ભક્તિ નથી. હવે જો ભક્તિ જ નથી, શરણાગતિ છે, તીર્થાટનનો પ્રકાર છે, ઘણા બધા પ્રકારો મહાપ્રભુજીએ સમજાવ્યા છે. તેમાં માત્ર પ્રપત્તિ નથી, તેમાં માત્ર તીર્થયાત્રાય નથી, ઘણી બધી વાતો એમાં વૈકલ્પિક એટલે કે
ઓપ્શનલી, આ ન નભે તો આ ન નભે તો આ, એવા ઓપ્શનલ મહાપ્રભુજી આપેલા છે. અને તે વિકલ્પને સમજીને આપણે પુષ્ટિ સંપ્રદાયમાં પ્રવેશીએ. એટલે એ વિકલ્પોને સમજીને પછી આપણે પુષ્ટિ સંપ્રદાયમાં એન્ટર થવું જોઈએ. અને આપણને કયો અનુકલ્પ કે વિકલ્પ અનુકૂળ આવે એ રીતે આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એનું આપણે અવલંબન કરવું જોઈએ. એટલે શરણાગતિ છે, સેવા કથા છે, અથવા કથા છે, અથવા સેવા છે, આ બે ન નપતી હોય તો અથવા તીર્થાટન છે, એવા બધા પ્રકારો મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અથવા પુષ્ટિ સંપ્રદાયમાં કોઈને આમંત્રિત કરવામાં આવે ત્યારે તો પુષ્ટિ સંપ્રદાય બિચારો પુષ્ટિ સંપ્રદાય રહેશે. બધા આમાં ભેગા થઈ જાય પછી પુષ્ટિ સંપ્રદાય નહીં રહે. બધી કચરાપટ્ટી ભેગી થઈ ગઈ એમાં અત્યારે. નહીતર તો પુષ્ટિ સંપ્રદાય રહેવાને બદલે એક ખોટો દાય થઈ જાય છે. ખોટો દાય એટલે વારસો. દાય સ્મૃતિ આમાં સંસ્કૃત વર્ડ છે. આપણે જોકે હિન્દીમાં આવે, નિબંધમાં મહાપ્રભુજીએ દાય ભાગ એવો શબ્દ મૂક્યો છે. નિબંધમાં દાય ભાગ એટલે વારસો, પ્રોપર્ટી, દાય ભાગ કહેવાય એને. જોકે આજે કાનૂને એ વાતને માન્ય કરી છે શાસ્ત્રની. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિમાં તમે જુઓ, દાય ભાગ એટલે તમારી જે પરંપરાથી આવતી પ્રોપર્ટી હોય એ પુત્રોને મળે, એને દાય ભાગ કહેવાય. સંપ્રદાયને પણ દાય કહેવાય. જો સંપ્રદાય એટલે વારસો, અહીં દાય શબ્દ મૂક્યો છે ને. સંપ્રદાય રહેવાને બદલે એક ખોટો દાય એટલે ખોટો સંપ્રદાય થઈ જશે. જો બધી કચરાપટ્ટી આવી જાય, અનધિકારીઓને આમાં ઘુસાડી દેવામાં આવે તો કેવસ થઈ જાય. પછી સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય ન રહે, બીજા બધા એમાં બટાલિયન ભેગી થઈ જાય એવી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલનારી, તો પછી સાચો સંપ્રદાય ન રહે. મતલબ કે આવા બધા એમાં અનધિકારીઓ ભેગા થઈ જાય એમ. સંપ્રદાયના બદલે અસંપ્રદાય થઈ જાય પછી, કારણ કે એને વારસો તો ઝીલો નથી. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો આપણે મહાપ્રભુજીની પરંપરાને જાળવી કહેવાય, સંપ્રદાયને જાળવો કહેવાય. સમજો, નહીતર સંપ્રદાયને જાળવો ન કહેવાય. કોઈ પિતાની પ્રોપર્ટી કોઈ પુત્રને આપે અને એને ફૂંકી મારે શેર બજારમાં અને ઓમાનોમાં, તો એને વારસો જાળવો ન કહેવાય. એમ મહાપ્રભુજીની જે આ વારસો છે, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના ગ્રંથો, મહાપ્રભુજીએ પધરાવી દીધેલા ઠાકોરજી, એ બધા આપણને વારસામાં મળેલું છે. અને વારસાને ભોગવવાનો બધી જે એના સંતતિ અને એના ગુરુ, નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ બેયને ભોગવવાનો રાઈટ છે, પણ બગાડવાનો રાઈટ કોઈને નથી. નથી બિંદુ સૃષ્ટિને રાઈટ, નથી નાદ સૃષ્ટિને. ભોગવવાનો બધાને અધિકાર છે, બધાને. મતલબ કે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિને એમ. પણ બગાડ ન કરે તો પુષ્ટિ માર્ગી ન કહેવાય અત્યારે આધુનિક. એટલે જાળવી નથી શક્યા આપણે મહાપ્રભુજી જે આપણને વારસો આપ્યો એ. ક્યાંક ને ક્યાંક આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ શરૂ થઈ ગયા છે. એટલે આપણો દાય ભાગ હતો, જે પરંપરાથી મળતો જે વારસો હતો, એ જાળવી નથી શક્યા આપણે. એટલે અહીંયા કહી રહ્યા છે કે પછી અસંપ્રદાય થઈ જાય છે, સંપ્રદાય નથી રહેતો એમ. સાચો વારસો સંપ્રદાયના બદલે અસંપ્રદાય થઈ જાય છે. સંપ્રદાય એટલે સમ્યક પ્રદાય, સારી રીતે મળતો વારસો. સમ્યક પ્રદાય, સાચો વારસો. સમ્યક પ્રદાય એટલે જો સંપ્રદાય એટલે સમ્યક પ્રદાય, સાચો વારસો. અને અપ્રદાય એટલે શું? કે જેનાથી કંઈ પ્રાપ્ત ન થતું હોય એને અપ્રદાય કહેવાય. કરેલું બધું બેકાર જતું હોય એ અપ્રદાય. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો સેવા કરી હોય તો સંપ્રદાય. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કથા કે શરણાગતિ ન કરી હોય તો એ અપ્રદાય. મતલબ બધું બેકાર ગયું, એમાં કાંઈ ફળ ન મળે. એ આપણે હમણાં શિક્ષા શ્લોકીમાં જોઈ ગયા. જો મહાપ્રભુજીના ભાવથી ભાવિ સ્વરૂપ પ્રગટ ન થાય, બધું પાણીમાં ગયું. અને ન થવાનું કારણ એ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે ભગવત સેવા કથા ન કરીએ તો ન થાય, મહાપ્રભુજીનું ભાવાત્મક સ્વરૂપ પ્રગટ ન થાય. તો જ્યારે આપણે આ વાતને સમજ્યા નહીં તો પછી દવા તો ઘણી બધી દવાની દુકાનમાં મળે છે, પરંતુ તમે કયા રોગની કઈ દવા છે
એ જાણ્યા વગર દવાની દુકાનમાં દવા મળી રહી છે એમ માની અને ખાવાની શરૂ કરી દો, તો તે દવા જે રોગને મટાડવાને બદલે રોગ ઉત્પન્ન કરવાવાળી થઈ જાય. કે ચાલો મેડિકલમાં દવા મળે, ગયા મેડિકલમાં, મન ફાવે એવી ખાવા માંડ્યા દવા, તો જીવવાને બદલે મૃત્યુ આવી જાય. સમજે છે ને વાત? મેડિકલમાં દવા ઘણી છે, પણ ડૉક્ટરે જે આજ્ઞા કરી હોય એ જ એમાંથી લેવાની હોય, એ જ દવા આપણે ખરીદવાની હોય. એટલે એ પ્રિસ્ક્રિપ્શન લખી દે, એમાંથી આપણે દવા લઈને એ ખાઈએ તો સાજા થાય એમ. એટલે મેડિકલમાં દવા તો ઘણી બધી હોય, અને જાણ્યા વગર દવાની દુકાનમાં આપણે દવા મળી રહી છે એમ માની અને ખાવાની શરૂ કરી દઈએ, તો તે દવા જે રોગ મટાડવાને બદલે રોગને ઉત્પન્ન કરવાવાળી થઈ જાય છે. તો જે સ્થિતિ આજ આપણા માર્ગ રુગ્ણતાની છે, એટલે જે સ્થિતિ આજે આપણા માર્ગની છે, રુગ્ણતા એટલે બીમારી, જે બીમારી આજે આપણા માર્ગમાં ઘૂસી ગઈ, કે જે દવા ખાવાની મહાપ્રભુજી કીધી એ નથી ખાતી, મનગઢંત દવાઓ એમાંથી ખાયા કરીએ, પછી રિએક્શન આવે છે. તે દરેક માણસને કહત સંબંધ સો આવો આવો, પેટ રૂપિયા લાવો લાવો, અને બીજો કોઈ વિવેક કંઈ છે જ નહીં કે કોને શા માટે બોલાવી રહ્યા છીએ, એમ કોને અહીંયા આવવાનું હોય, કોને ન આવવાનું હોય, શા માટે આવવાનું હોય, શા માટે ન આવવાનું હોય, કેવા પ્રયોજનથી આવવાનું હોય, કેવા પ્રયોજનથી ન આવવાનું હોય, કાંઈ જ કોઈ વિવેક અહીંયા નથી. એમ કહત સંબંધ સો આવો આવો, બસ બ્રહ્મ સંબંધ લઈ જાઓ. આવો કોઈ પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીને આવો કોઈ પુષ્ટિ સંપ્રદાય અભિપ્રેત નથી. સમજો ધ્યાનથી. તો તે આપણને હોશ જ નથી કે કોને બોલાવવા, કોને ન બોલાવવા, કોને બ્રહ્મ સંબંધ આપવું, કોને ન આપવું, એના કોઈ હોશે અવાજ નથી અત્યારે. જ્યારે તે હોશ જ નથી તો સંપ્રદાય રહેતો જ નથી પછી, કારણ કે કોઈ વારસાને ઝીલી જ શકતો નથી. વારસાને ઝીલવા માટે મહાપ્રભુજીમાં નિષ્ઠા જોઈએ, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન જોઈએ, તો આપણે વારસો ઝીલો કહેવાય. એ પછી વંશજ હોય કે વૈષ્ણવ હોય, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવ ચાલે છે તો એને મહાપ્રભુજીનો વારસો ઝીલો કહેવાય, અને મહારાજે ન ચાલે તો એને વારસો ઝીલો ન કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને કહેતા કે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. કેમ તેરે લીએ પ્રગટ કિયો? કોઈ મહારાજોને ન કીધું, પણ દમલાને કીધું કે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. એટલે વૈષ્ણવ જે સેવા કરે છે ને અત્યારે, એ કોઈ મહારાજ નથી કરતા, કારણ કે જાતે કરે છે બધી સેવા. ઠાકોરજીને જગાડવાની, ઠાકોરજીને શણગારવાની, ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવાની, ઠાકોરજીને પોઢાડવાની, ઠાકોરજી માટે લીલોતરી પધરાવવાની, બધી સેવા વૈષ્ણવ જાતે કરે, કોઈ પાસે કરાવડાવતો નથી. મહારાજો બધાય બટાલિયન રાખી, મુખ્યા ભીતરિયાની ઓલી લોના બધી બટાલિયનથી કરાવે, પોતે આરતી કરવા આવે ખાલી. આ કોઈ દી આવો સેવા પ્રકાર મહારાજો પાસેથી શીખી શકાય નહીં. વૈષ્ણવની ઘરે જાઓ તો બધું જાતે કરે, ચારીજી જાતે ભરે, તો બધી સેવા જાતે કરવાનો સિદ્ધાંત મહાપ્રભુજીનો છે, જે વૈષ્ણવ પૂર્ણ રીતે પોતાના જીવનમાં નભાવી રહ્યો છે. જેમ એક વાત સમજો કે આપણે ત્યાં જઈએ ને, એક ફોર એક્ઝામ્પલ આ સંપ્રદાયનું સમજાવે છે વારસો, એ કોન્ટેક્સમાં, વારસાના કોન્ટેક્સમાં, કે એક વાત સમજો કે આપણે બાળકને બંદૂકનો વારસો દઈ દીધો, તો બાળકને રમકડાનો વારસો દેવો જોઈએ, બંદૂકનો વારસો દેવો જોઈએ નહીં. પણ આપણે એને બંદૂકનો વારસો દઈ દઈએ તો શું થાય? જેને ન શૂટ કરવાનો હોય એને કરી નાખે ને. 5-10 વર્ષના બાળકને આપણે કહીએ કે તને આ બંદૂકનો વારસો મળ્યો, કારણ કે આ બંદૂક તારા પિતાની હતી, તે પોતાને મારીને શૂટ, એટલે પોતાને મારી નાખશે, એટલે પોતાને શૂટ કરી દે. બાળકને તો ખબર નથી, બીજાને પણ એ શૂટ કરી દે, મારી નાખશે. તેને સમજ તો છે નહીં, વારસો મળી ગયો સમજો આવી ગનનો, પણ એનાથી દુરુપયોગ કર્યો ને એણે, પોતાને શૂટ કરે, બીજાને કરી દે. તો એવી બંદૂકનો વારસો કોને મળવો જોઈએ? બાળકને તો ન જ મળવો જોઈએ. બધાને તો તે વારસો ન મળવો જોઈએ. આપણે સમજ્યા વિચાર્યા વગર બધાને વારસો આપવાનું શરૂ કરી દીધું કે લાવો આવો બ્રહ્મ સંબંધ લેતા જાઓ, લેતા જાઓ. બાવો બેઠો જપે, જે આવે એ ખપે,
જેને આવે એને બ્રહ્મ સંબંધ દઈ દીધા. તો આપણે એ વારસો આપવાનું, આ રીતે અનધિકારીઓને વારસો આપવાનું શરૂ કરી દીધું. તો સત્યાનાશની જડ તો આપણે જ પ્રગટ કરશું ને. પછી તો કોને કયા માર્ગની કઈ સરણી ઉપર લઈ જવો એની સૂઝબૂઝ તો હોવી જોઈએ કે નહીં. કોણ કયા માર્ગનો અધિકારી છે એ તો પહેલાં આપણે એને પરીક્ષણ કરવું જોઈએ કે નહીં એમ. નહીંતર એવી કચરાપટ્ટી અહીંયા સંપ્રદાયમાં ભેગી થઈ ગઈ કે જેને કારણે આજે આપણને ખબર જ ન પડે કોણ સાચો પુષ્ટિ ભક્તિ માર્ગી છે અને કોણ ખોટો છે, ખબર ન પડે. બહુ મુશ્કેલી થઈ જાય અત્યારે. તો એવી રીતના શ્રી યમુનાજીને, એવી જ રીતના શ્રી યમુનાજીનો જે નિર્ગુણ ભાવ છે તે નિર્ગુણ ભાવ આ પુષ્ટિ પ્રભુની જે લીલા હતી એ લીલામાં એક આદર્શ ભાવ હતો. ધ્યાનથી સમજો. શ્રી યમુનાજી આદર્શ શા માટે આપણા? અને 16 ગ્રંથમાં બીજા કોઈ બી ગ્રંથ પહેલાં મહાપ્રભુજીએ મંગલાચરણના રૂપમાં ન રાખ્યો અને યમુનાષ્ટકને કેમ રાખ્યો? એનું કારણ અહીંયા સમજાવે છે કે યમુનાજી આપણો આદર્શ છે, આપણો રોલ મોડેલ છે, કે આપણે યમુનાજીની જેમ ભક્તિ કરવાની. રોલ મોડેલનો મતલબ કે એણે જેમ કર્યું એ રીતે આપણે ચાલવાનું, એ રીતે આપણે પ્રભુની ભક્તિ કરવાની. એને આદર્શ કહેવાય. જેમ રામચંદ્રજી છે તો આપણા માટે આદર્શ કહેવાય કે ભાઈ એને કેવું જીવન જીવા, તો આપણા માટે આદર્શ બની જાય છે. એમાં એ કહે છે કે શ્રી યમુનાજીનો જે નિર્ગુણ ભાવ છે તે નિર્ગુણ ભાવ આ પુષ્ટિ પ્રભુની જે લીલા હતી તે લીલામાં એક આદર્શ ભાવ હતો. પુષ્ટિ પ્રભુની લીલામાં શ્રી યમુનાજીનો જે ભાવ છે નિર્ગુણ ભાવ, એ આદર્શ ભાવ હતો કે ઠાકોરજી જે રીતે શ્રી યમુનાજી પાસેથી સેવા લેવા માગે એ રીતે ઠાકોરજીને સુખનો વિચાર કરીને સેવા લેવી, એનું નામ નિર્ગુણ ભાવ. નો ઓબ્જેક્શન. ઠાકોરજી મારા તટ ઉપર લીલા કરે, વેલકમ. વનમાં કરવી હોય તો વનમાં કરે. યમુનાજીને ક્યારેય કોઈ ઓબ્જેક્શન નથી. બીજા બધા સ્વામિનીઓ છે, રાધા સહચરીજીને અને બધા બ્રજભક્તોને માન થયું, યમુનાજીને કોઈ દી પ્રભુ પાસે માન કર્યું હોય એવો કોઈ પ્રસંગ જ નથી. એવો નિર્ગુણ ભાવ યમુનાજીનો છે. અને જો ઠાકોરજી યમુનાજીના તટ ઉપર લીલા ન કરે ને વનમાં લીલા કરવી હોય તો યમુનાજી એનો કોઈ વાંધો નથી ઉઠાવ્યો કે કંઈ નહીં, વેલકમ. પ્રભુને જેમ સુખ થતું હોય, ભલે મારા તટ ઉપર લીલા ન કરી, મારા તટ ઉપર લીલા કરે તો મને સંયોગની સુખની પ્રાપ્તિ થશે. પ્રભુ બીજી જગ્યાએ લીલા કરે તો હું વિપ્રયોગ કરીશ. નો ઓબ્જેક્શન. એ બીજા સ્વામિનીઓએ ક્યારે આવું ન કર્યું. બીજા સ્વામિનીઓએ ને આદર્શ કેમ મહાપ્રભુજીએ ન કીધા? કોઈ રાધાજીને કે કોઈ યશોદાજીને કે ગોપ સખાઓને કેમ? કારણ કે એ આદર્શ ન બની શકે. ગોપ સખાઓ છે એને તમે જુઓ તો ઉહા ભગવાન શ્રીદામા પરાજિતા. એ ઠાકોરજી હારી ગયા તો શ્રીદામા ખંભા ઉપર એ બેસી ગયા. આપણે ઠાકોરજીના ખંભા ઉપર બેસવું કે શું કરવું? એટલે એ આદર્શ ન બને. ગોપ સખાઓએ એવી એવી લીલા કરી કે ઠાકોરજીનો મહિમા જળવાણો નહીં. વ્રજભક્તો એ ઠાકોરજીને કુહક કહી દે, કપટી કહી દે, ઠાકોરજીની સામે માન કરી જાય. આવું ક્યારે યમુનાજીએ ઠાકોરજી સામે માન કર્યું નથી. યશોદાજી ગુસ્સે થઈને, યશોદા તાડન સંત્રાસ ને એનાર વિંદાય નમઃ, ઠાકોરજીને એવા ખીજાય કે ઠાકોરજી ભયભીત નેત્રોવાળા રડી રહ્યા છે. તો આવું યમુનાજીએ આવું યશોદાજીએ ઠાકોરજીને બાંધ્યા છે દામડેથી, તો એ રોલ મોડેલ ન થાય. સમજાય ને વાત? એવો રોલ મોડેલ મહાપ્રભુજી કહેતા કે જે ઠાકોરજીને હંમેશા સુખનો જ વિચાર કર્યો, બીજો કાંઈ વિચાર નહીં. સંયોગ હોય કે વિયોગ હોય, બધી અવસ્થા વેલકમ. યમુનાજીનો ભાવ છે. જે રીતે ઠાકોરજી મારી પાસેથી સેવા લેવા માંગે એ રીતે ઠાકોરજીની સેવા કરવી, એનું નામ સાક્ષી ભાવ, એનું નામ આ નિર્ગુણ ભાવ. એટલે શ્રી યમુનાજી છે એને નિર્ગુણ ભાવ છે કે એટલું એનામાં સામર્થ્ય છે, ભક્તિ છે, અને છતાં પણ યમુનાજી પ્રભુની સેવા માટે જ હંમેશા એ તન્મય રહે છે. બીજા માન કરી જાય તો યમુનાજી મનાવીને ઠાકોરજી પાસે લઈ આવે, પણ યમુનાજીએ કોઈ દિવસ માન કર્યું ને એને મનાવવા પડ્યા હોય કે હવે ઠાકોરજી પાસે પધારો, કોઈ રેકોર્ડ નથી. એવા શ્રી યમુનાજી છે. એટલે મંગલાચરણમાં કોઈ યશોદાષ્ટક કે કોઈ ગોપ સખાષ્ટક એવું કેમ ન લખ્યું મહાપ્રભુજીએ? યમુનાષ્ટક કેમ લખ્યું? એનું આ રહસ્ય છે કે યમુનાજી આપણા માટે આદર્શ છે. એનો નિર્ગુણ ભાવ આપણા માટે આદર્શ છે કે એને જે પુષ્ટિ પ્રભુને રીઝવાય આપણા માટે આદર્શ છે. એટલે અહીંયા ટીકાકાર બહુ સુંદર આ વાત કહે છે. જુઓ
કે આ પુષ્ટિ પ્રભુની જે લીલા હતી તે લીલામાં એક આદર્શ ભાવ હતો યમુનાજીનો. યમુનાજીએ ક્યારેય માન નથી કર્યું. રાધિકાજીના માનના પદો આવે કે એટલા બધા માન કરી ગયા કે ઓલી સખીજનો મનાવ આવે તોય ન માને. ઠાકોરજી પોતે પધારે છે. માનના કીર્તનોમાં આવે ને, આવે તો જા તો હાર પરી રી. એક વાત ધ્યાનથી સમજો, રાધાજીની સ્તુતિ અહીંયા નથી કરી. રાધાજીની સ્તુતિ નથી કરી. જો યમુનાજીની સ્તુતિ કરી. શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં મંગલાચરણ તરીકે યમુનાષ્ટક રાખ્યું છે. કેમ? શ્રી યમુનાજી આપણા માટે આદર્શ છે. કોઈ રાધાજીની સ્તુતિ નથી કરી. તેથી ઘણા મૂર્ખાઓ એવું માને છે કે મહાપ્રભુજી રાધાજીને જાણતા ન હતા. એટલે ઘણા લોકોની મૂર્ખાઓની માન્યતા એવી છે, પણ હકીકતમાં એવું નથી. શ્રી મહાપ્રભુજીને જેવું જ્ઞાન છે કે જેવી સમજ છે નિત્ય લીલાની એવી કોઈને નથી. એટલે ઘણા લોકોને એવી માન્યતા છે કે રાધાજીનું જ્ઞાન મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુજી પાસેથી થયું. પણ હકીકતમાં ચૈતન્ય મહાપ્રભુજી કરતાં આપણા મહાપ્રભુજી 5 વર્ષ મોટા હતા. તો જે બી લિટરેચર છે, જે બી શાસ્ત્ર છે, સાહિત્ય છે, એ મહાપ્રભુજીને લભ્ય હતું જ જેમ ચૈતન્યને હતું. તો જે રાધિકાજીનું મહાત્મ્ય ચૈતન્ય મહાપ્રભુજીએ સમજ્યું, એ તો મહાપ્રભુજીએ સમજેલું જ હતું ઓલરેડી. કારણ કે આ જ્ઞાન જે છે રાધિકાજીનું એ શાસ્ત્રથી થયું. જે બી લિટરેચર હતું એ મહાપ્રભુજી પાસે અવેલેબલ હતું. એટલે આવી સમજ છે એ ખોટી છે લોકોની. બીજા લોકોની, જો કે પુષ્ટિ સંપ્રદાયવાળાની નથી, પણ બીજા લોકોની એવી માન્યતા છે કે મહાપ્રભુજીને જે રાધિકાજીનું મહાત્મ્ય પ્રાપ્ત થયું એ ચૈતન્યવાળા પાસેથી થયું. પણ એ ખોટી વાત છે, એવું નથી. ધ્યાનથી સમજો કે રાધાજીનો એક ભાવ છે ભગવદ્ લીલામાં, કૃષ્ણ લીલામાં રાધાજીનો જે ભાવ છે તે ભાવ નિર્ગુણ ભાવ નથી, તે નિત્ય સિદ્ધાનો ભાવ છે. એટલે યુથો છે અલગ અલગ. હમણાં યમુનાષ્ટકની આપણે ટીકા જોશું, એમાં બધા હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી એણે આ બધું સમજાવ્યું છે કે એક શ્રી યમુનાજીનું યુથ છે, એક છે એ શ્રુતિ રૂપાનું છે, એક ઋષિ રૂપા છે, એક આ નિત્ય સિદ્ધા છે. એટલે રાધિકાજીનું યુથ છે. 4 યુથો થયા ને, સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ. એમાં તામસ યુથ આ છે. હા, પછી ઋષિ રૂપાઓ છે એ સાત્વિક છે, શ્રુતિ રૂપાઓ રાજસ છે, યમુનાજી છે નિર્ગુણ ભાવવાળા છે. તો સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ એ રીતે નિત્ય સિદ્ધાનો ભાવ એ શું? તે રાધિકાજીનો ભાવ છે, નિર્ગુણ ભાવ નથી, તે નિત્ય સિદ્ધાનો ભાવ છે. અને એક જે ભાવ છે તે એ જે ભાવ છે એ જે ભાવ છે એટલે રાધિકાજીનો ભાવ છે એ તામસ ભાવ છે. રાધાજીનો એટલે રાધા સહચરીજીના રૂપમાં એ તામસ ભાવ બધાને છૂટ આપશે. હા, બધાને છૂટ આપશે, ક્વેશ્ચન માર્ક છે. માત્ર પુષ્ટિ ભાવની છૂટ આપી તો આટલો ગોટાળો થઈ ગયો. તો તામસ ભાવની છૂટ આપે તો જાણે શું શું ન થાત. આ નિર્ગુણ ભાવની અંદર, પુષ્ટિ સંપ્રદાયની અંદર યમુનાજી આદર્શ છે. યમુનાજીનો નિર્ગુણ ભાવ મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. જો રાધિકાજીનો તામસ ભાવ સમજાવ્યો હોત તો શું કરત બધાય? આ નિર્ગુણ ભાવમાં આટલી પ્રોબ્લેમ ઊભી કરી દીધી બધાએ, તો તામસ ભાવ કીધો હોત તો શું કરત? ભગવાનના ખંભા ઉપર જ બેસત ને. કે દામા શ્રી દામાના ખંભા કેમ બેહાડ્યો? તો અમને બેહાડો. આગળ કહે છે, સંસ્કૃતમાં એક કહેવત છે કે તિષ્ઠન મૂત્રસ્યૈવ ગુરો ધાવન મૂત્રાનુવર્તિન. ગુરુ ઊભા રહીને પેશાબ કરતા હતા, બિચારા પગમાં તકલીફ થઈ ગઈ હોય તો ચેલાએ જોયું તો એને દોડતા દોડતા પેશાબ કરવાનું શરૂ કર્યું. કારણ કે હું તે ગુરુનો શિષ્ય છું એમ. એટલે એક થોડીક પુષ્ટિ ભાવની છૂટ આપી, એમાં આટલું કૌભાંડ થઈ ગયું. તો તામસ ભાવની છૂટ આપે તો કોણ જાણે આપણા માર્ગમાં શું શું ઉપદ્રવ થાય એમ. તો એ વાત સમજો કે શ્રી મહાપ્રભુજી તે
તે મૂળથી પુષ્ટિ ભક્તિને શરૂ કરવા નથી માંગતા. તે મૂળથી એટલે તામસ ભાવથી. તામસ ભાવને રોલ મોડેલ નથી બનાવવા માંગતા. શ્રી યમુનાજીને રોલ મોડેલ બનાવે છે. એટલે કોઈ રાધાષ્ટક ને સ્તુતિને મહાપ્રભુજીએ પહેલા મંગલાચરણ તરીકે ન લખ્યું કે કોઈ ગોપાષ્ટક કે કોઈ યશોદાષ્ટક, આવા કોઈ અષ્ટકને ન લખ્યું ને શ્રી યમુનાષ્ટકને શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથનું મંગલાચરણ બનાવ્યું છે. એ વાતને ટીકાકાર સમજાવે છે. ધ્યાનથી સમજો, આ બહુ તાત્વિક હવે એંગલથી સમજાવે છે નિર્ગુણ ભાવને. તો એ વાત સમજો કે શ્રી મહાપ્રભુજીએ તે એટલે તામસ ભાવથી પુષ્ટિ ભક્તિને શરૂ કરવા નથી માગતા. શ્રી મહાપ્રભુજી બ્રહ્મવાદથી પુષ્ટિ ભક્તિ શરૂ કરવા ઈચ્છે છે. ધ્યાનથી સમજો, શ્રી મહાપ્રભુજી બ્રહ્મવાદથી પુષ્ટિ ભક્તિની શરૂઆત કરવા ઈચ્છે છે. જે નામ પણ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો શ્રી મહાપ્રભુજી છે. સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરવા વાળા છે. સિદ્ધાંત મુક્તાવલીમાં અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધિતામ. જુઓ, ભક્તિની વ્યાખ્યામાં પણ મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તેમાં મહાત્મી જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ આ બ્રહ્મવાદ. મહાત્મી જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મવાદ. એટલે શ્રી મહાપ્રભુજી બ્રહ્મવાદથી પુષ્ટિ ભક્તિ શરૂ કરવા ઈચ્છે છે. બ્રહ્મવાદ એટલે શું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મવાદનો અર્થ થાય સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, જે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને સમજાવ્યું. બધું જ બ્રહ્મ છે અને બધું જ બ્રહ્મ છે, તેથી હું પણ બ્રહ્મ છું. સમજો, બધું કંઈ બ્રહ્મ છે એને કારણે હું પણ બ્રહ્મ છું. બધું બ્રહ્મ હોવાને કારણે હું એકલો બ્રહ્મ નથી, પણ સર્વ કાંઈ એતદ આત્મમિદમ સર્વમ. શ્રુતિમાં આવે એતદ આત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. આ બધું કંઈ સત્ય છે. એતદ આત્મમિદમ સર્વમ, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સત્ય છે. અને સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સત્ય છે, એ હોવાને કારણે હે શ્વેત કેતુ, તું પણ બ્રહ્મ છે. એતદ આત્મમિદ, આ મહાવાક્ય છે. નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એતદ આત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સર્વ કાંઈ સત્ય છે, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સત્ય છે, એટલે તું હે શ્વેત કેતુ, તું પણ બ્રહ્મરૂપ છે. ઉદ્દાલક એના પિતા શ્વેત કેતુને કહે છે. આવું કેમ? કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ હોવાને કારણે આપણે બ્રહ્મરૂપ છે. આપણે એકલા બ્રહ્મ જ છીએ એવું નથી. હું જ પુરુષોત્તમ એવું અહીંયા નથી. કહેવાનું તાત્પર્ય સમજો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે બધું બ્રહ્મ છે અને બધું જ બ્રહ્મ છે, તેથી હું પણ બ્રહ્મ છું એવું વિચારીને આપણે જો ભક્તિ કરવાનું બંધ કરી દઈએ તો એ ભાવ છે તે આપણો ભક્તિ વિરોધી ભાવ છે. એટલે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે ને હું બ્રહ્મ છું, તો હું બ્રહ્મ હોય તો કાંઈ બ્રહ્મની સેવા થોડી કરવાની હોય. હું જ બ્રહ્મ છું અને હું બ્રહ્મ છું એટલે હવે સેવા બંધ. તો આ રીતે જો કોઈ સેવા ન કરે કે ભક્તિ ન કરે તો પછી ભક્તિ વિરોધી ભાવ છે. સમજે ને વાત? આનો આ બ્રહ્મ સર્વ કાંઈ બ્રહ્મરૂપ હોવાનો મિસયુઝ કહેવાય, દુરુપયોગ કહેવાય. મહાપ્રભુજી આવા એંગલથી બધું બ્રહ્મરૂપ નથી કહેવા માંગતા. મહાપ્રભુજી આપણને આપણે ભક્તિ કરીએ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એમ માનીને, એટલે મહાપ્રભુજી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનો સિદ્ધાંત આપણને સમજાવે છે. પણ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે પછી આપણને એમ કે હવે કયો ને, હવે અમને ખબર પડી ગઈ કે અમે બ્રહ્મ જ છીએ. તો બ્રહ્મ છે તો કઈ બ્રહ્મની સેવા થોડી કરવાની હોય. કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો કૃષ્ણ બ્રહ્મ છે ને અમે બ્રહ્મ છીએ, અમે કઈ ઓછી માયા છીએ? તો હવે સેવા બંધ, કારણ કે ઈ કૃષ્ણ છે તો સર્વ કઈ કૃષ્ણ રૂપ છે, તો હું કૃષ્ણ છું. તો આ રીતે હું કૃષ્ણ છું એવો જે મંતવ્ય છે એ મહાપ્રભુજીનું ભક્તિ માટે છે, કૃષ્ણની સેવા માટે છે, પણ કૃષ્ણની સેવા કે ભક્તિને ખંડન કરવા માટે નહીં એમ. એટલે જો યમુનાજીનો આદર્શ એટલે છે કે યમુનાજી કૃષ્ણ જેવા છે. કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી છે, પાણી કૃષ્ણ સુખ કંદની છે, કૃષ્ણને સુખ આપવા વાળા છે, કૃષ્ણની સેવા કરવા વાળા છે. યમુનાજી એમ નથી કહેતા કે જો કૃષ્ણના જેવા મેં શ્રૃંગાર ધારણ કર્યા એટલે હવે બધા મારી ભજન કરવા માંડો, મારે શરણે આવો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચિ. એવું યમુનાજીએ નથી કીધું. કેમ?
કેમ નથી કીધું યમુનાજીએ? કે ભાઈ યમુનાજી કૃષ્ણની સેવા માટે પ્રગટ થયેલા બીજા કૃષ્ણ છે. સમજો એમ આપણે ઠાકોરજીની સેવા કરવા માટે પ્રગટ થયેલા સર્વ કાંઈ બ્રહ્મરૂપ હોવાને કારણે આપણે બ્રહ્મ છીએ. પણ આપણે કેવા બ્રહ્મ છીએ? મિની બ્રહ્મ છીએ, મેક્સી બ્રહ્મ નથી. આપણે મિની બ્રહ્મ છીએ, પણ સેવા કરવા માટે પ્રગટ થયેલા અંશરૂપ બ્રહ્મ છીએ એમ. પણ આપણે એનો મતલબ એવો માનીએ કે હવે બધું કે બ્રહ્મ છે તો હું બ્રહ્મ છું. હવે બ્રહ્મની સેવા કરવાની હોય, બ્રહ્મ મારી સેવા કરે. પેલા વેન જેવા હોય, વેન ઉત્પન્ન થયો ચતુર્થ સ્કંદમાં, વેનની કથા આવે. વેન એવો જ હતો દુષ્ટ, કે હું બ્રહ્મ છું, બધાએ મારું ભજન કરવાનું. ઓલા બિચારા ઋષિ મુનિઓ એને સમજાવવા આવ્યા કે ભાઈ રાજા બધાનું કલ્યાણ કરવા વાળો હોય, સર્વદેવમય હોય, ભગવાન એમાં બિરાજે, ભગવાનનું ઐશ્વર્ય બિરાજે, તો એનો અર્થ કર્યો કે બધું ઐશ્વર્ય મારામાં, ચાલો બધા મારું ભજન કરો. ઈ વેનની વૃત્તિ હતી. પછી ઋષિ મુનિઓ એને શ્રાપથી જ મારી નાખ્યો. સમજે જ નહીં તો શું કરવું? તો પછી મહાપ્રભુજી આપણને શ્રાપ આપી દે તો પછી હું મારું જે મંતવ્ય ફેરવું છું બધું મિથ્યા છે. જો ભક્તિ ન કરવી હોય તો આખું જગત મિથ્યા છે, હે છે, ત્યાજ્ય છે, કુત્સિત છે, બધું છોડ. મહાપ્રભુજી સ્ટેન્ડ બદલે. આમાં બહુ સુંદર વાત શ્રુતિ ગીતાની આમાં કરી છે કે જો આપણે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, ભગવદ રૂપ છે, એનું કર્તવ્ય ઉપદેશ ભગવાનનું ભજન જો ન લેતા હોય તો મહાપ્રભુજી પોતાનું સ્ટેન્ડ બદલે છે. એ વાત આગળ આવશે. પણ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એનો મતલબ છે કે કૃષ્ણની સેવા કરવા માટે, કૃષ્ણની ભક્તિ કરવા માટે મહાપ્રભુજી આપણને આ ઉપદેશ આપી રહ્યા છે. આપણે બ્રહ્મ થઈને પૂજાવા માટે આવો ઉપદેશ આપતા નથી. જેમ મહારાજો પૂજાય છે કે અમે જ પુરુષોત્તમ છીએ, અમારું પૂજન કરો. બોલતા ઠાકોરજી છીએ. તમારે ઘેરે બિરાજી તો મૂંગા ઠાકોરજી, અમે બોલતા ઠાકોરજી. પૂછડું છે, શિંગડું છે, પુરુષોત્તમનું કંઈક તો હોવું જોઈએ કે નહીં? પુરુષોત્તમનું કોઈ શિંગડું છે તમારે? નથી કોઈ શિંગડું, નથી કોઈ પૂછડું. બેઠે બેઠા કે અમે પુરુષોત્તમ. પુરુષોત્તમ બ્રહ્મવાદના એંગલથી તો બધા પુરુષોત્તમ છે. આ ટેબલ એ પુરુષોત્તમ છે, વૈષ્ણવ પુરુષોત્તમ છે, આ ચશ્મા પુરુષોત્તમ છે, મોબાઈલ પુરુષોત્તમ છે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, મહાપ્રભુજીની ફિલોસોફી પ્રમાણે, તત્વચિંતનના એંગલથી બધું પુરુષોત્તમાત્મક છે. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આ વાત સમજાવી કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. કોઈ એક પુરુષોત્તમ ક્યાંથી ઘૂસી ગયો આમાં? એટલે બ્રહ્મવાદ પ્રમાણે સર્વ કાંઈ પુરુષોત્તમ છે, બ્રહ્માત્મક છે. પણ મહાપ્રભુજીનું આની પાછળ રીઝન એ છે ભક્તિ, બીજું કંઈ નહીં. આની પાછળ મહાપ્રભુજીનું જે તાત્પર્ય છે એ ભગવાનની ભક્તિ માટે છે, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. તો એ વાત સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી ધ્યાનથી આ વાતને સમજો. કારણ કે આનો કોઈ ખોટો અર્થ લે કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે તો પોતે એકલો પુરુષોત્તમ થઈ જાય, આપણા મહારાજની જેમ. એટલે આવો જે એને ભ્રાંતિ થઈ ગઈ, એનું અહીંયા થોડું એ ભ્રાંતિને દૂર કરવા માટે સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી વેદ સ્તુતિમાં આ વાતનો ખૂબ જ સુંદર ખુલાસો કરે છે કે બધું જ બ્રહ્મ છે. આ વાતને સાંભળીને જેને એ પ્રેરણા મળે કે ભજન કરવાનું નથી, કારણ કે બધું બ્રહ્મ છે, તો બ્રહ્મથી બ્રહ્મ કાંઈ બ્રહ્મનું થોડું ભજન કરે, હું બ્રહ્મ જ છું. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તો હું એ કહીશ કે જગત બ્રહ્માત્મક નથી. જો તમારે ભજન નથી કરવું તો મહાપ્રભુજી કે હું મારો સ્ટેન્ડ બદલી રહ્યો છું. તમારે ભજન કરવું છે તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, ભગવદ રૂપ છે. અને ભજન નથી કરવું તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જગત બ્રહ્માત્મક નથી, જગત મિથ્યા છે, જગત માયિક છે, બ્રહ્માત્મક નથી. જુઓ, એકદમ ઓપોઝિટ મત છે ને, શંકરાચાર્યનો મત છે. પણ મહાપ્રભુજી એના માટે ગુસાઈજી એમ કહેતા હોય માયાવાદ અખ્યતુ લાગની, માયાવાદ નિરાકર્તા, માયાવાદ અખ્યતુ લાગની, માયાવાદ રૂપી તુલ, માયાવાદ રૂપી તુલ માટે અગ્નિ મહાપ્રભુજી છે. આટલો માયાવાદ પ્રત્યે મહાપ્રભુજીની આંખ લાલ થતી હોય તો ઈ સ્ટેન્ડને મહાપ્રભુજી ક્યારે અપનાવતા હોય કે જો ભગવત સેવા નથી કરવી તો જગત બધું મિથ્યા છે, ભગવત ભજન નથી કરવું તો જગત બધું મિથ્યા. ભગવત ભજન કરવું હોય તો જગત બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે. એ વાતને સમજાવે છે, નિર્ગુણ ભાવને સમજાવે છે. આનો ક્લાઇમેક્સ ઈ આવશે. બ્રહ્મવાદની શરૂઆત કરી ને ભક્તિની,
ઉપર કીધું છે મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિની શરૂઆત બ્રહ્મવાદથી કરવા માગે છે. કીધું ને મહાપ્રભુજી બ્રહ્મવાદથી પુષ્ટિ ભક્તિ શરૂ કરવા ઈચ્છે છે. આ બધું નિર્ગુણ ભાવને સમજાવવા માટે સમજાવે છે. શ્રી યમુનાજીનો નિર્ગુણ ભાવ કેમ એ સમજાવવા માટે આ આખો બ્રહ્મવાદ લઈ આવે છે. તો શ્રી મહાપ્રભુજીએ વેદસ્તુતિમાં આ રીતે કહ્યું છે કે જો ભજન કરવું હોય તો સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, ભજન નથી કરવું તો જગત મિથ્યા છે, જગત માયિક છે, બ્રહ્માત્મક નથી. જુઓ, ધ્યાનથી સમજો, એ આપણો સિદ્ધાંત નથી. સર્વ કાંઈ માયિક છે, મિથ્યા છે, એ આપણો સિદ્ધાંત નથી, તો માયાવાદીઓનો છે. પરંતુ બ્રહ્માત્મક છે તેનો જો કોઈ આવો દુરુપયોગ કરે, આવો અર્થ કરે કે જગત બ્રહ્માત્મક છે, હું પણ બ્રહ્માત્મક છું, તો પછી બ્રહ્મનું ભજન કરવાની મારે શું આવશ્યકતા? આવો અર્થ બ્રહ્મવાદનો કોઈ કરે તો પછી મહાપ્રભુજી કહે છે કે જગત મિથ્યા છે, જગત માયિક છે. શા માટે? કોઈ આનો રોંગ અર્થ કરે. એમ કેવો રોંગ અર્થ? કે ભાઈ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સર્વ કાંઈ બ્રહ્મરૂપ હોવાના કારણે હું બ્રહ્માત્મક છું, તો મારે કાંઈ બ્રહ્મની સેવા થોડી કરવાની હોય, કારણ કે હું જ બ્રહ્મ છું. તમારે બધાને મારી સેવા કરવાની હોય, મારે થોડી કરવાની હોય. કેમ? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મરૂપ છું. તો મહાપ્રભુજી કહે છે કે જગત મિથ્યા છે, તુંય મિથ્યા છો. જગત એ મિથ્યા છે, જગતમાં રહેલો તુંય મિથ્યા છો, બ્રહ્મ નથી. શ્રી મહાપ્રભુજી પોતાનું સ્ટેન્ડ બદલી રહ્યા છે. તો પછી બ્રહ્મનું ભજન કરવાની મારે શું આવશ્યકતા છે? આવું જો કોઈને ભ્રાંતિ થઈ જાય તો પછી મહાપ્રભુજી ત્યાં એકદમ લાગણી વગરનું વલણ અપનાવી રહ્યા છે, કે બ્લન્ટ એટીટ્યુડ એડોપ્ટ કરી રહ્યા છે. બ્લન્ટ એટીટ્યુડ એડોપ્ટ કરવો મતલબ કે લાગણી વગરની વલણ અપનાવવું. શું લાગણી વગરનું વલણ? એટલે બધું મિથ્યા છે, એમ બધું માયિક છે. એમ એ બ્લડ એટીટ્યુડ એડોપ્ટ કરી લીધો મહાપ્રભુજીએ કે જગત બ્રહ્માત્મક નથી, જગત માયિક છે, મિથ્યા છે. ભજન કરવું હોય તો જગત બ્રહ્માત્મક છે, ભજન નથી કરવું તો જગત મિથ્યા છે. અને પોતાને બ્રહ્મ તરીકે પૂજાવવું હોય તો જગત મિથ્યા છે, અને જગતમાં રહેલો તું પણ મિથ્યા છે. તેથી આ જગતમાં તું બ્રહ્મ કેવી રીતના હોઈ શકે જો મિથ્યા હોય તો? સમજાય ને? જો આ સ્ટેન્ડ લઈ રહ્યા છે કે ભાઈ આપણે ભજન નથી કરવું ને આપણે પૂજાવું છે બ્રહ્મ રૂપે, તો પછી જગત મિથ્યા છે. અને જે મિથ્યા જગતમાં તું બ્રહ્મ કેવી રીતના હોઈ શકે? મિથ્યા જગતની અંદર પ્રગટ થયેલો તું પણ મિથ્યા જ છો. અને શ્રી મહાપ્રભુજી એક ડગલું આગળ જઈને કહે છે કે સાચે જ અહીંયા જે કાંઈ છે એ બધું શૂન્ય સાચું છે. એટલે કાંઈ ઠોસ નથી. એમ શૂન્ય સાચું છે એનો મતલબ કાંઈ ઠોસ નથી, બધું મિથ્યા છે. એમ બાકી બધું મિથ્યા છે, શૂન્ય સિવાય બધું જ મિથ્યા છે. હવે આ પંક્તિ જોઈએ તો આપણને જુલાબ થઈ જાય કે મહાપ્રભુજી આવું સ્ટેન્ડ કેમ અપનાવ્યું? એમ જુલાબ લાગી જાય ને. આ બુદ્ધનો મત હતો, શૂન્યવાદ, જે સાવ શાસ્ત્રથી ઓપોઝિટ વાત છે. એમ સમજીશ ને? આ તમે બધા દેખાશો કાંઈ છુઓ જ નહીં, શૂન્ય જ છુઓ. મેં તમારી પાસેથી કાંઈ લીધું, શૂન્ય જ લીધું, કાંઈ છે જ નહીં આવું, ખાલી એ શૂન્યવાદ છે. બુદ્ધ એમ કહેતા, બુદ્ધના એવા બધા જે ફિલોસોફી છે, સંઘાતવાદ ને, જેમ ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે આ વન છે, તો બુદ્ધ કહે કે વન ક્યાં છે? વન જેવું કાંઈ છે જ નહીં, તો તમારી ભ્રમણા છે, ખાલી માની લીધેલું છે. તો તમને એક વૃક્ષ બતાવે, આને તમે વન કહો. ડાળને બતાવે, આને તમે વન કહો. આને કોઈ એમાં વન જેવું તો કાંઈ છે જ નહીં, શૂન્ય છે બધું, ખાલી તમે માની લીધું કે આ વન છે. હકીકતમાં વન જેવું ક્યાં છે? ત્યાં ઓલો રથ લઈને આવ્યો કોઈ રાજા, એને કીધું કે તું આને રથ માને, તો એક એકને છૂટું પાડીને કે આને શું કહેવાય? આને રથ કહેવાય. ધરીને બતાવીને આ એનું જે વ્હીલ છે એને રથ કહેવાય, આ એનું છત્ર છે એને રથ કહેવાય, આ ઘોડાને રથ કહેવાય. કોઈને રથ કહેવાતું નથી. તો ખાલી આ બધાનું બખડ જંતર ભેગું થયું એટલે રથ જેવું તો કાંઈ છે નહીં. એમ કરીને બધા એને કેન્સલ કરી દે. શૂન્યમાંથી આ બધું ખાલી માની લીધેલી પ્રતીતિ સમુત્પાદવાદ. એટલે તમને પ્રતીતિ એવી થઈ રહી, હકીકતમાં છે નહીં. એમ તો કહેવાનું તાત્પર્ય એ છે, ધ્યાનથી સમજો આ વાત, કે મહાપ્રભુજી એમ કહે છે કે જો તમે
આ જગતને અંદર બ્રહ્માત્મક છે એમ માનીને પોતાને પૂજાવા માટે આ જગતને બ્રહ્માત્મક કહેતા હોય તો મહાપ્રભુજી કે બધું મિથ્યા છે, માયિક છે, અને એનાથી એક સ્ટેપ આગળ શૂન્ય છે. એકદમ ખતરનાક વાત છે. તો સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ એવા શ્રી મહાપ્રભુજી છે. એ આપણને આ સમજાવી રહ્યા છે કે બધું જ શૂન્ય છે, જીવ નથી કે જડ નથી, બધું શૂન્ય છે. એટલે બધું જ પોકળ છે, એમ ખાલી છે, કાંઈ નથી. આ દેખાય એવું સ્વપ્નની જેવું છે, એમ કાંઈ હકીકતમાં કાંઈ છે નહીં. કોઈ ઠોસ અહીંયા છે જ નહીં, એમ કોઈ હકીકત કે કોઈ ઠોસ વસ્તુ નથી, બધું શૂન્ય છે. પરંતુ શા માટે આ વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે તે વાત ધ્યાનથી સમજો તો સમજમાં આવશે કે આ વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જગત બ્રહ્માત્મક છે, તું બ્રહ્માત્મક છે. એનો અર્થ જો ભૂલે ચૂકે પણ એવો કર્યો કે તેથી કૃષ્ણ ભજન આવશ્યક નથી, કારણ કે હું બ્રહ્મ જ છું એમ માનીને કોઈ કૃષ્ણ ભજન ન કરે તો પછી હું પણ તને કહીશ, કારણ કે તે પક્ષ બદલી નાખ્યો. એટલે હું મહાપ્રભુજી કહે કે મારો પક્ષ બદલું છું. જે પક્ષથી હું તને આ વાત કહેવાનું ઈચ્છી રહ્યો હતો, જે પક્ષથી સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એવું જે હું કહેવા માંગી રહ્યો હતો એ કૃષ્ણ ભજન માટે હતું. અને કૃષ્ણ ભજન જો નથી કરવું તો હું પણ મારો સ્ટેન્ડ બદલાવી નાખું, કારણ કે મેં જે એંગલથી બધું બ્રહ્માત્મક હોવાનું કહ્યું હતું એ કૃષ્ણ ભજન માટે કહ્યું હતું. અને કૃષ્ણ ભજન જો નથી કરવું તો હું મારો સ્ટેન્ડ પણ બદલી રહ્યો છું. એમ એ વાત અહીંયા કહે છે. જો જે પક્ષથી હું તને આ વાત કહેવાનું ઈચ્છી રહ્યો હતો કે જગત બ્રહ્માત્મક છે, એ શા માટે? કૃષ્ણ ભજન માટે. તે પક્ષને તું છોડીને કોઈ બીજો પક્ષ પકડી રહ્યો છે તો મહાપ્રભુજી કે હું મારો સ્ટેન્ડ પછી બદલું કે સર્વ કાંઈ મિથ્યા છે, માયિક છે. અને એનાથી આગળ એક સ્ટેપ શૂન્ય છે. ધ્યાનથી સમજો. ભજનાર્થ એટલે ભજન માટે. ભજન માટે તમે જગતની બ્રહ્માત્મકતા નથી સ્વીકારી. ભજનાર્થ તમે જગતની બ્રહ્માત્મકતા નથી સ્વીકારી. ભજન ત્યાગ માટે તમે જગતની બ્રહ્માત્મકતા સ્વીકારી. તો હવે આવો અને મારો સામનો કરો. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભજનાર્થ તમે જગતની બ્રહ્માત્મકતા નથી સ્વીકારી અને ભજનના ત્યાગ માટે સ્વીકારી. ભજનના ત્યાગ માટે એટલે હવે તો બ્રહ્માત્મક છે તો હું બ્રહ્મ છું, તો મારે કૃષ્ણ ભજનની શું આવશ્યકતા? એ ભજનના ત્યાગ માટે બ્રહ્માત્મકતા સ્વીકારી. તો મહાપ્રભુજી કે આવો હવે મારો સામનો કરો. હવે હું મારો સ્ટેન્ડ બદલીને કહું કે બધું મિથ્યા છે. એટલે કહે છે કે તો હવે આવો અને મારો સામનો કરો. હવે ઘણી જ પ્રબલ યુક્તિથી શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું કે આખું જગત શૂન્ય છે, બ્રહ્માત્મક કાંઈ નથી, જીવ બીવ કાંઈ છે જ નહીં, બધું શૂન્ય છે. જો તારે કૃષ્ણ ભજન ન કરવું હોય તો આવો મારો સામનો કરો. મહાપ્રભુજી કે આપણે શાસ્ત્રાર્થ કરીએ. શ્રી મહાપ્રભુજી ખુલ્લો પડકાર આપી રહ્યા છે, ઓપન ચેલેન્જ કરી રહ્યા છે. અને તમે મારી યુક્તિઓનો સામનો કરો અને સિદ્ધ કરીને મને બતાવો કે જગત કેવી રીતના સત્ય છે, જગત કેવી રીતના બ્રહ્માત્મક છે. મહાપ્રભુજીની ઓપન ચેલેન્જ, ઓપોઝિટ ઓપન ચેલેન્જ કે હાલો હું બધાને શૂન્ય સિદ્ધ કરી દઉં, બધું માયિક સિદ્ધ કરી દઉં. જો કૃષ્ણ ભજન નથી કરવું હોય તો શાસ્ત્રાર્થ કરો મારી હારે. કે તમે બ્રહ્માત્મક છે એમ માનીને જો કૃષ્ણ ભજનને છોડવા માંગતા હોય કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એટલે હું બ્રહ્મરૂપ છું અને હું બ્રહ્મ છું તો મારે કઈ કૃષ્ણનું ભજન કરવાની આવશ્યકતા નથી. આવો જો તમે બ્રહ્મવાદનો મિસયુઝ કરતા હોય, દુરુપયોગ કરતા હોય તો આવો મારી સામે શાસ્ત્રાર્થ કરો કે જગત મિથ્યા છે. તમે સિદ્ધ કરીને બતાવો બ્રહ્માત્મક છે એવું. હું એમ કહું કે આ જગત મિથ્યા છે, માયિક છે, શૂન્ય છે. આ મહાપ્રભુજીની ઓપન ચેલેન્જ છે. જે કૃષ્ણ ભજન ન કરવા વાળાની, જે બ્રહ્મવાદનો મિસયુઝ કરવા વાળાને મહાપ્રભુજીની ઓપન ચેલેન્જ છે. હું તમારી સામે સિદ્ધ કરી રહ્યો છું કે જગત બધું ખોટું છે. સ્વપ્નની જેમ દેખાતી ખોટી ભ્રમણા છે. જેમ સ્વપ્નની અંદર આપણે જોઈએ ને સવારે ઉઠીએ તો બધું ગાયબ થઈ જાય, એમાં બધી ભ્રાંતિ છે. સ્વપ્નની જેમ દેખાતી ખોટી ભ્રમણા છે. જગતમાં સત્યના નામે અહીંયા કાંઈ વસ્તુ છે જ નહીં. એક ધૂળનો કણ સત્ય નથી.
બધું જ મિથ્યા છે. સ્વપ્નની જેમ ભ્રાંત પ્રતીત થઈ રહ્યું છે, જે શંકરાચાર્ય કહે છે કે બધું જ મિથ્યા છે. સ્વપ્નની જેમ બધી ભ્રાંત પ્રતીતિ થઈ રહી. જેમ સ્વપ્નની અંદર આપણને ભ્રાંતિ થાય ને, બધું દેખાય, બધું જ આપણે કામ કરતા હોય, પણ સવારે ઉઠીએ તો કાંઈ ન હોય. સ્વપ્નમાં લાડવા ખાઈ લીધા હોય, પણ સવારે ઉઠી ભૂખ જ લાગી હોય પાછી. એટલે બધું સ્વપ્ન વચ્ચે મિથ્યા છે. આ મહાપ્રભુજી બ્રહ્મવાદનો મિસયુઝ કરવા વાળાને ઓપન ચેલેન્જ આપે છે કે સ્વપ્નની જેમ બધી ભ્રાંત પ્રતીત થાય છે. ન જીવ છે કે ન કાંઈ વસ્તુ જડ છે. એ પક્ષ શ્રી મહાપ્રભુજીએ લઈ લીધો છે. ખ્યાલમાં આવ્યું ને? ખ્યાલમાં આવ્યું કે નહીં તમને? આ પક્ષ શા માટે લીધો મહાપ્રભુજીએ? કૃષ્ણ ભજન ન કરવું હોય તો મહાપ્રભુજી આ પક્ષ લે છે. કૃષ્ણ ભજન કરવું હોય તો સર્વ બ્રહ્મરૂપ છે, ભગવદ રૂપ છે. એમ આપણે આ ટેબલ એ બ્રહ્મરૂપ છે, મોબાઈલ એ બ્રહ્મરૂપ છે, પુસ્તક એ બ્રહ્મરૂપ છે, હું એ બ્રહ્મરૂપ છું કૃષ્ણનું ભજન કરવા માટે. જેમ યમુનાજીના તટ ઉપર જાય આપણે તો કેમ યમુનાજીનો ઘાટ છે એ યમુના રૂપ જ છે. પછી જલથી પાછું ખાસું કરીએ તો ખાસું જેનાથી કરી રહ્યા છે એ યમુના જલ જ છે. પાછો ભોગ કેને ધરીએ તો કે યમુનાજીને ધરીએ. આરોગવા વાળા યમુનાજી છે, ઘાટ ઉપર બિરાજવા વાળા યમુનાજી છે, ઘાટ રૂપ યમુનાજી છે, ઘાટને ધોઈ રહ્યા છે તો એ યમુનાજી છે. બધું યમુના રૂપ જ છે. એમ સર્વ કાંઈ સામગ્રી બ્રહ્મરૂપ છે. જો સિંહાસન એ બ્રહ્મરૂપ છે, ખીલોના એ બ્રહ્મરૂપ છે ને, આપણે બ્રહ્મરૂપ છીએ. ઠાકોરજીના ઉપયોગમાં આવતા પદાર્થો બ્રહ્મરૂપ છે. એમ આખું જગત બ્રહ્મરૂપ છે ને. આ બ્રહ્મવાદ છે મહાપ્રભુજીનો. અને આનો કોઈ મિસયુઝ એવો કરે કે હવે કાંઈ બ્રહ્મરૂપ છે તો હું બ્રહ્મરૂપ છું, તો મારે કંઈ થોડું ભજન કરવાનું હોય. તો મહાપ્રભુજી કહે કે હવે હું મારો સ્ટેન્ડ બદલી. મેં જે એંગલથી બ્રહ્મરૂપ કીધું હતું એ કૃષ્ણ ભજન માટે કીધું હતું, નહીં કે તમે બ્રહ્મ બનીને પૂજાવ જગતમાં. સમજીશ ને? મોટા ભાગના લોકોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે હવે અમે જ પુરુષોત્તમ છીએ એટલે અમારું જ પૂજન કરવું છે. તમારે ઘરે ઠાકોરજીની સેવા કરવાની જરૂર નથી. પોરબંદરથી હમણાં ઘણો ટાઈમ પહેલા એક બેન આવ્યા હતા. મેં કીધું તમે સેવામાં શું કરો? એ કે અમે બોલતા ઠાકોરજીની સેવા કરીએ. બોલતા ઠાકોરજી કોણ વરી? બે કીધું મહારાજ. નામ દીધું, નામ દેવાય નહીં અત્યારે. અમુક ફલાણા મહારાજ, પુપા, પૂજ્યપાદ 108, 1008, ઘટાટોપ ટંકર મહારાજ. નામે આપ્યું ઘટાટોપ ટંકર મહારાજનું. એની અમે સેવા કરવા જાય રોજ. એટલે હવે અમારે ઘરે કાંઈ થોડું ધરવાનું હોય, કાંઈ એની સાક્ષાત સેવા કરીએ. બોલો હવે એને કેમ સમજાવું આ વાત? તો આવા બ્રહ્મ બનીને બેઠેલા લોકો છે આપણા સંપ્રદાયમાં કે પોતે સેવા નથી કરતા, પોતાની સેવા બીજા પાસે કરાવડાવે છે. ભજનાર્થ તમે જગત જો ભજનાર્થ એટલે કૃષ્ણની સેવા માટે, કૃષ્ણના ભજન માટે તમે જો જગતની બ્રહ્માત્મકતા નથી સ્વીકારી, ભજન ત્યાગ માટે તમે જગતની બ્રહ્માત્મકતા સ્વીકારી. ભજન ત્યાગ માટે એટલે હું બ્રહ્મ છું તો મારે બ્રહ્મનું ભજન કરવાની શું જરૂર હોય? કારણ કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે તો હું બ્રહ્મ છું. તો આ રીતે ભજનના ત્યાગ માટે જો તમે કૃષ્ણને આ જગતની બ્રહ્માત્મકતા સ્વીકારતા હોય તો હવે આવો અને મારો સામનો કરો. હવે ઘણી જ પ્રબલ યુક્તિથી શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કર્યું કે આખું જગત શૂન્ય છે. આ મહાપ્રભુજીની ઓપન ચેલેન્જ છે. આ થઈ ગયો ને પેરેગ્રાફ. એટલે શ્રી મહાપ્રભુજી ઓપન ચેલેન્જ કરે છે તો આવો હવે હું સિદ્ધ કરીને બતાવું કે જગત મિથ્યા છે. હું તમારી સામે સિદ્ધ કરી રહ્યો છું કે જગત બધું ખોટું છે. સ્વપ્નની જેમ દેખાતી ખોટી ભ્રમણા છે. આ રીતે જો જગતને બ્રહ્માત્મકતા તમે ન સ્વીકારો પણ ભજનાર્થ ન સ્વીકારીને ભજન ત્યાગાર્થ સ્વીકારતા હોય તો બધું સ્વપ્નની જેમ મિથ્યા ભ્રાંતિ છે. એવું મહાપ્રભુજી અહીંયા સ્ટેન્ડ લે છે. ખ્યાલમાં આવ્યું ને? તો તે પક્ષ પર આપણે ન જઈએ હવે. તેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે તને નિર્ગુણ ભાવ શ્રી યમુનાજીનો સમજાવેલ કે કૃષ્ણ જેવા જ શ્રી યમુનાજી છે. આ તો બ્રહ્માત્મ આખો બ્રહ્મવાદ સમજાવ્યો છે. હવે પાછા નિર્ગુણ ભાવ ઉપર સમજાવે છે કે તેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે તને નિર્ગુણ ભાવ શ્રી યમુનાજીનો સમજાવેલ કે કૃષ્ણ જેવા, જો આ બ્રહ્મવાદ આવ્યો,
કૃષ્ણ જેવા છે. કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધન. જો ગોપાલ રતિવર્ધની છે. કૃષ્ણ રૂપ હોવા છતાંય આપણી રતિને ગોપાલમાં વધારે છે, પોતાનામાં નહીં. એમ નથી કહેતા હાલો બધા મારી સેવા કરો. એમનાજી એવું ક્યારેય નથી કીધું. કૃષ્ણની સેવા કરો. દોર કરે જોર કરે જાય પીએસો કહે અતિ આનંદ મન મેં જ હરખે. ભાઈ જીવને લઈને પ્રભુને સોંપે છે, જીવને પ્રભુની સેવા માટે પ્રેરે છે. એમ નથી કહેતા કે મારી સેવા કરો, જેમ આપણા મહારાજો કે અત્યારે કે ઘરમાં કૃષ્ણની સેવા કરવાની જરૂર નથી, અહીંયા મારી કરી જાવ એટલે આવી જ ગઈ ને સેવા. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? જે મહાપ્રભુજી આવા લોકોને ઓપન ચેલેન્જ આપે છે કે ચલો આવો હવે શાસ્ત્રાર્થ કરો કે તુંય મિથ્યા છે, જગત એ મિથ્યા છે. પણ જો યમુનાજી આદર્શ એટલે છે કે યમુનાજી કૃષ્ણના જેવા જ છે, વર્ણ એવો છે. બ્રહ્મવાદો, બ્રહ્મવાદમાં જેવા બ્રહ્મ કૃષ્ણ છે એવા જ યમુનાજી છે, જેવા ગુણો કૃષ્ણમાં છે એવા જ યમુનાજીમાં છે. બધું જો સેમ છે. જેવા ઠાકોરજી મુકુટ કાશીના શ્રૃંગાર ધારણ કર્યા એવા જ યમુનાજીએ કરેલા જો છે ને, સાક્ષાત કૃષ્ણની યાદ અપાવે. સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા. પણ શા માટે? કૃષ્ણ સુધી લઈ જવા માટે, આપણને કૃષ્ણની યાદ અપાવવા માટે. હા, તો આ આખો બ્રહ્મવાદ છે. જો કૃષ્ણ જેવા જ છે ને, વર્ણય કૃષ્ણ જેવો છે, છતાંય કૃષ્ણની સેવા માટે દોડી રહ્યા છે. પોઝ જુઓ એનો, ઠાકોરજીની સેવા માટે દોડતા હોય એવો જ પોઝ હોય. આમ એક પગ ઊંચો છે, કેમ? આપણે ચાલવાની આ પોઝ છે ને, ચાલવાનો કે દોડીને ઠાકોરજીની સેવા માટે જઈ રહ્યા છે, ઠાકોરજીની સેવા માટે દોડી રહ્યા છે. જો કૃષ્ણ રૂપ હોવા છતાંય યમુનાજી એવું નથી કીધું તો હવે હું કૃષ્ણ જ છું, ચાલો મારી સેવા કરો. આપણા મહારાજો કે અલગ વાત છે, પણ યમુનાજી આવું કોઈ દી નથી કીધું. યમુનાજી તો કૃષ્ણને જેમ સુખ થાય એવું જ યમુનાજીનું કાર્ય છે. ભક્તને કેમ ભગવાન સુધી લઈ જાઓ, મુકુંદમાં કેમ એની રતિને વધારવી, મુકુંદની રતિ ભક્તમાં વધારવી પાછી. નહીતર મુકુંદ આપણને પ્રેમ કેમ કરે? આપણે તો કરીએ ચાલો 50% થઈ ગયું, પણ બીજું 50% ભગવાન આપણને કરે તે થાય ને. સગાઈ કરવા ગયા અને જોઈ આવ્યા, પણ હા પાડી દીધી, પણ આપણે પાડી, પણ ઈ પાડે તો ઈ થાય ને મેળ આપણો. 50% થઈ ગયું પણ આપણે હા પાડી દીધી, પણ ઈ હા પાડવા જોઈએ ને છોકરી વાળા. એમ આપણે તો કૃષ્ણને ચાહીએ, મુકુંદમાં આપણી તો રતિ છે, પણ મુકુંદ આપણને પ્રેમ કરતા થઈ જાય એવું શ્રી યમુનાજી કરે છે કે મુકુંદને એવી ભરામણ કરી દે કે આને પ્રેમ કરવો જોઈએ. આ તમારા શરણે આવ્યો છે, તમારી ભક્તિ કરવા માંગી રહ્યો છે, તો મુકુંદને આપણામાં રતિ થઈ જાય, મુકુંદને આપણા વગર ચાલે નહીં. એવો કોણ સંયોગ કરાવી દે? એવો સંયોગ શ્રી યમુનાજી કરાવી દે. એવી ભક્તિ શ્રી યમુનાજી આપણને પ્રદાન કરે કે આપણે મુકુંદને પ્રિય બની જાય, કે મુકુંદ આપણા વગર રહી ન શકે. તો આવું કોણ કરી દે? યમુનાજી કરી દે. એ વાત અહીંયા સમજાવે છે. જુઓ કેટલી સુંદર આ વાતને અહીંયા સમજાવી છે કે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિર્ગુણ ભાવ શ્રી યમુનાજીનો સમજાવેલો છે કે કૃષ્ણ જેવા શ્રી યમુનાજી છે, સાક્ષાત કૃષ્ણ જેવા છે, વર્ણ એવો છે, શ્રૃંગારે એવા છે, ગુણો એવા છે, છતાં પણ કૃષ્ણની સુખ કંદની છે, કૃષ્ણની સેવા માટે છે, ગોપાલ રતિ વર્ધિની છે, છતાં પણ કૃષ્ણ ભજન છોડી નથી રહ્યા. જુઓ તે શ્રી યમુનાજીને તમે સમજીને, નિર્ગુણ ભાવને આપણો આદર સમજીને, એવા શ્રી યમુનાજીને સમજીને, નિર્ગુણ ભાવને આપણો આદર સમજીને તમે ભક્તિ કરવા જશો કે બ્રહ્મવાદના આધાર પર તમે પણ સાક્ષાત બ્રહ્મ છો. હવે જો આ એક્ઝામ્પલ આપ્યું હતું ને, એ એપ્લાય કરે છે કે ભાઈ જેમ યમુનાજી કૃષ્ણ રૂપ છે, એમ આપણે સાક્ષાત બ્રહ્મરૂપ છીએ, બ્રહ્મના અંશ છીએ, પણ બ્રહ્મની સેવા માટે છીએ. તેમ બ્રહ્મના આધાર પર તમે પણ સાક્ષાત બ્રહ્મ છો. યાદ હોય તો સર્વોત્તમ સ્તોત્રના પ્રવચનમાં મેં કહ્યું હતું કે કોઈ આપણે એકલા જ બ્રહ્મ નથી, બધા વૈષ્ણવો પણ બ્રહ્મ છે. અને વૈષ્ણવ જ બ્રહ્મ છે એવું નથી. જે પુષ્ટિ માર્ગને ગાળો આપે છે ને, જે પુષ્ટિ માર્ગના વિરોધીઓ છે, એ બધાય અહીંયા પુરુષોત્તમ જ છે, બધાય બ્રહ્મ છે. આ પુષ્ટિ માર્ગમાં કોઈ એક પુરુષોત્તમ થઈ શકે નહીં, કોઈ એક પુરુષોત્તમ મહારાજ થઈ શકે નહીં, બધું પુરુષોત્તમાત્મક જ છે, બધું બ્રહ્માત્મક છે. આ વાતને ધ્યાનથી સમજો કે જો છે તો કણ પુરુષોત્તમ છે, કણ બ્રહ્માત્મક છે, અને નથી તો કોઈ પુરુષોત્તમ નથી, બધું શૂન્ય છે. વૈકલ્પિક એટલે
ઓલ્ટરનેટિવ, આનો વિચાર કે જો પુરુષોત્તમ છે તો બધું જ પુરુષોત્તમ છે, અને જો પુરુષોત્તમ નથી તો યાર કોઈ પુરુષોત્તમ નથી, બધાય પુરુષોત્તમ નામધારી છે. આ વાતને સારી રીતે સમજી લ્યો. નામધારી તો આ એમ માસીના ઘરવાળા છે ને પુરુષોત્તમ, ખાલી નામધારી પુરુષોત્તમ કહેવાય, એટલે નામવાળા એમ, બીજું કાંઈ એમાં કોઈ સામર્થ્ય નથી એમ. ગાડીમાં કી કઈ નથી લાગતી તો ગિરિરાજજી કેમ ઉપાડી શકે? એમાં બેટરી વાળી લેવી પડે, તો પછી પુરુષોત્તમ કેમ કહેવાય? નામધારી હોય, બરાબર છે, નામધારી ગણાય છે પુરુષોત્તમ જુનાગઢમાં, પણ આમ સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ નથી. તાત્વિક એંગલથી સર્વ કાંઈ પુરુષોત્તમ છે, તો બધા પુરુષોત્તમ નામધારી છે. આ વાતને સારી રીતે સમજી લ્યો. નામધારી ગણાય છે, પણ એનામાં સામર્થ્ય નથી, કેવલ નામ જ છે. નામ તો ઘણાય ના હોય ને. શીતલ હોય પણ કેમ ગરમ હોય? નામ શીતલ હોય પણ એનો તો ગરમ હોય એમ. દિવાળી બેન નામ હોય તો દિવાળી બેન નામ હોય પણ તો વાત સમજમાં આવી ને કે જો બ્રહ્માત્મક છે તો સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. નથી તો એક વ્યક્તિ ક્યાંથી બ્રહ્મ થઈ ગયો, પુરુષોત્તમ થઈ ગયો? છે તો સર્વ કાંઈ, અણુ એ અણુ, કણ કણ બ્રહ્માત્મક છે, પુરુષોત્તમાત્મક છે. એ વાત સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથના પ્રારંભમાં શ્રી યમનાષ્ટકનું મંગલાચરણ કર્યું છે. જો બ્રહ્મવાદ આવ્યો ને, યમુનાજીને જોઈને આખો બ્રહ્મવાદ સમજાવી દીધો. ભાઈ યમુનાજી પણ કૃષ્ણ રૂપ છે, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે. એ જ રીતે આપણે બ્રહ્મ છીએ, આપણા ઠાકોરજી બ્રહ્મ છે, ઠાકોરજીના ઉપયોગમાં આવતું સિંહાસન એ બ્રહ્મ છે, કિલોના એ બ્રહ્મ છે, સામગ્રી એ બ્રહ્મ છે, પાત્ર એ બ્રહ્મ છે. આખો બ્રહ્મવાદ છે. મહાપ્રભુજી આપણને સમજાવ્યો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધિયતા, જે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કે. એ જ આદર્શ યમુનાજી છે કે જો યમુનાજી બ્રહ્મરૂપ છે, એના વર્ણ એવો છે, છતાંય કૃષ્ણની સેવા માટે છે. એમ આપણે પણ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, છતાં પણ આપણે પ્રભુની સેવા માટે છીએ, બ્રહ્મરૂપ છે. એટલે મંગલાચરણમાં યમુનાષ્ટકને લીધું છે. આપણે આ ભાવથી સારી રીતે અનુપ્રેરિત થઈ જઈએ એમ. યમુનાજીનું દર્શન કરીને, આ યમુનાષ્ટકનો પાઠ કરીને, યમુનાજીને આ સ્વરૂપને સમજીને આપણે પણ એનાથી અનુપ્રેરિત થાય, આપણને પણ એવી પ્રેરણા મળે યમુનાષ્ટકથી કે આપણે કૃષ્ણની સેવા માટે પ્રગટ થયેલા મિની કૃષ્ણ છીએ. કૃષ્ણ રૂપ છે બધું, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, કિલોના, સામગ્રી, પાત્ર, એમ આપણે એક ઠાકોરજીની સેવાની સામગ્રી છીએ, તો આપણે બ્રહ્મરૂપ છીએ. તો યમુનાષ્ટકથી મહાપ્રભુજી આપણને આ બ્રહ્મવાદ સમજાવવા માંગે છે. એ નિર્ગુણ ભાવ છે. તો યમુનાષ્ટકનું મંગલાચરણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. એનાથી શ્રી મહાપ્રભુજી આપણને એ રીતે અનુપ્રેરિત કરી રહ્યા છે કે શ્રી યમુનાજી કેવા સાક્ષાત કૃષ્ણ રૂપ છે, નિર્ગુણ ભાવવાળા છે. નિર્ગુણ ભાવવાળા હોવા છતાંય શ્રી યમુનાજી કૃષ્ણ ભજનથી વિમુખ નથી, કૃષ્ણને ભજનમાં જ હંમેશા પ્રવૃત્ત છે, તત્પર છે. શ્રી કૃષ્ણનો બધો શ્રૃંગાર ધારણ કરે છે, પરંતુ શ્રી કૃષ્ણનો શ્રૃંગાર પોતાનું ભજન કરાવવા માટે ધારણ નથી કર્યો. જુઓ, સમજે છે ને? શ્રી કૃષ્ણનો શ્રૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યો છે, એ કૃષ્ણ ભજન કરવા માટે ધારણ કર્યો છે, પોતાનું ભજન કરાવવા માટે ધારણ નથી કર્યો. કૃષ્ણનું ભજન કરવા માટે કૃષ્ણના શ્રૃંગાર ધારણ કર્યા છે. પહેલાના બાળકો પણ ખૂબ જ શ્રૃંગાર ધારણ કરતા હતા, અને ઘણા બધાને એ સમજમાં નથી આવતું કે લફડો શું હતો. પરંતુ કૃષ્ણ ભજન કરવા માટે, જેમ અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે, દયારામભાઈ કે ને કે રાજના ખાસા ખવાસ હોય, મતલબ રાજા એવો હોય તો પ્રધાનનો વૈભવ એટલો જ હોય ને. પ્રધાન એટલો વૈભવ વાળો હોય તો રાજાનો કેટલો વૈભવ હોય. તો રાજના ખાસા ખવાસ, ખાસા એટલે એના અંગત, એના પીએ કહેવાય ને, પીએ. હા, તો અમે રાજના ખાસા ખવાસ એમ. તો જેમ રાજા
વૈભવથી રહે તેમ તે વૈભવથી રાજાની સેવા કરવાની ઉત્કૃષ્ટ ભાવનાથી શ્રૃંગાર ધારણ કરતા હતા એમ. એટલે ઠાકોરજીનો આટલો વૈભવ હોય તો સેવામાં પણ આટલો વૈભવ ધારણ કરીને જતા એમ. એવા શ્રૃંગાર ધારણ કરીને જતા. કેમ? રાજા આટલો વૈભવ વાળા હોય તેના સેવકોઈને એટલા જ વૈભવ હોય ને એમ. એટલે આ રીતે પેલા તમે મહારાજોના બધા જુઓ ને ફોટાઓ ચિત્રજી જૂના, તો કેટલા કેટલા બધા શ્રૃંગાર, ગુસાઈજીને જુઓ ને કેટલા બધા, ગોકુલનાથજીના તમે જુઓ કેટલા શ્રૃંગાર ધારણ કર્યા હોય. એ બધા પોર્ટ્રેટ જુઓ ને તમે તો એકદમ શ્રૃંગાર સજીને સેવામાં જતા, કારણ કે રાજના ખાસા ખવાસ છે. ખાલાઈ નહોતા બધા ગયો પાટોત્સવમાં કેવા તૈયાર કરી થઈને શ્રૃંગાર કરીને આવ્યા. એ હોવું જોઈએ, કાંઈક ઉત્સવ જેવું લાગે આપણને કે વાહ, કંઈક ઉત્સવ જેવું લાગવું જોઈએ, કારણ કે રાજના ખાસા ખવાસ રહે. એ વાત અહીંયા કરે છે. જો એમ પોતાની મહિમા ગ્લોરિફિકેશન, મહિમા એટલે ગ્લોરિફિકેશન અંગ્રેજીમાં, માટે શ્રૃંગાર ધારણ નહોતા કરતા. એટલે પોતાના ધાક જમાડવા કે પોતાનું ગ્લોરિફિકેશન થાય કે પોતાની મહિમા વધે એટલે શ્રૃંગાર કોઈ ધારણ નહોતા કર્યા. ઠાકોરજીની સેવા માટે ધારણ કર્યા હતા બધાએ, કે ભાઈ આપણા પ્રભુ આવા વૈભવથી સેવા કરીએ તો આપણે એવી રીતના સેવામાં જઈએ, ઠાકોરજીને ગમે એ રીતે, ઠાકોરજીને સોહાય એ રીતે, પ્રિય લાગે એ રીતે, એવા આપણે શ્રૃંગાર ધારણ કરીને પ્રભુ સન્મુખ જાય એમ. તો એ વાત છે જે ધ્યાનથી સમજો, એ વાત આપણને શ્રી યમુનાજીના સ્વરૂપના આદર્શથી સમજમાં આવી રહી છે. એટલે યમુનાજી આદર્શ છે કે જોઈએ ને તોય આપણને એમ થઈ જાય કે આપણે પ્રભુની આવી સેવા કરવી જોઈએ જેવી શ્રી યમુનાજીએ કરી. એટલે શ્રી યમુનાજી આપણા માટે આદર્શ છે. આદર્શ એટલે પ્રેક્ટિકલ. શ્રી યમુનાજી આપણને એવી પ્રેરણા આપે છે ઠાકોરજીની સેવાની. અહીં સુધી આપણે રાખીએ. આવતા વખતે થોડું અહીંથી વિસ્તારથી હજી સમજાવ્યું છે ભૂમિકા. અહીં સુધીમાં કોઈને ન સમજાણું હોય તો પૂછો ભલે. સમજાણો બ્રહ્મવાદ અને શ્રી યમુનાજી અને શા માટે આદર્શ નિર્ગુણ ભાવ શ્રી યમુનાજીનો, કે પ્રભુના સુખનો વિચાર, પોતાના સુખનો વિચાર નહીં. બ્રહ્મવાદ બ્રહ્મરૂપ કૃષ્ણરૂપ હોવા છતાં પૂજાવા માટે નહીં, પ્રભુની સેવા માટે, પ્રભુને સુખ માટે. એવો એનો નિર્ગુણ ભાવ હતો, સાક્ષી ભાવ હતો. પોતાનો કોઈ એમાં મોટિવેશન નહોતો, ભગવત સુખનો જ વિચાર હતો, નિર્ગુણ ભાવ હતો. અહીંથી હજી આપણી ભૂમિકા આવતા વખતે ચાલશે, આપણે અવગાન કરશું જે રીતે આમાં ટીકાકારે સમજાવ્યું છે. પછી આપણે ટીકા લેશું આમાંથી શ્રી ગુસાઈજીની, અને શ્રી ગુસાઈજી ઉપર સમજાયેલી જે ટીકાઓ છે જેમ યમુનાજી કરાવે એવી રીતના મહાપ્રભુજી કરાવશે એમ કરશું.